रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा 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 रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा म म म ग ग ग ग रे ग म ग रे सा रे सा रे सा रे। चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो हैया माँ बहुमान भरीने ज्ञान तणाव विनय ने धरीने जीवन ने मंगलमय बनाववा। चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों माँ निर्मल पथ माँ प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों ना निर्मल पथ माँ आत्मने उजागर करिए आत्मने उजागर करिए। चलो जाइए अभंग द्वार पाठशाला। ओ चलो जाइए 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 पाठशाला पाठशाला पाठशाला। तो भगवन्त इन्द्र महिता श्रीदास्य सिद्धिस्थिता आचार्य जिन शासनो नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्टिना प्रतिदिनो कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। नमो सूरिराजा सदा तत्त्वताजा 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 नमो सूरिराजा सदा तत्त्वदाता जिनेन्द्र गमे प्रौढ़
સામ્રાજ્ય ભાજા જીનેન્દ્ર ગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા નમો સૂરી રાજા શ્રદ્ધા તત્વ તાજા 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 નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોયે સબ્બસાહૂણમ નમો લોય સત્વસાણમ એસો પંચણમુકારો સો પંચનમુકારો સબ્બ પાવપણાસણો સર્વપાવનાશણો મંગલાણમ ચ સૌવેસિમ મંગળાણં ચ સૌવે પરમં હવૈ મંગલો હવૈ મંગળં પરમં હવૈ મંગલો હવૈ મંગળં इच्छामि खमा समणवन्दियं जावणिज्याय निस्सिह्याय एणुन्दामि इच्छामि खमा समणवन्दियं जावणिज्याय निस्सिह्याय एणुन्दामि इचकार सुहराय सुखतप शरीर निराबाध सुख संयम यात्रा निर्वह छोजी स्वामी साता છે ભાત પાણીનો છામી ખમા સમણો વંદી ઓમ જાવણી જાય નિશ્ચિહી આએ ઈચ્છા કર સંદીશ ભગવાન અવુઠ્યમી અભ્યંતર રાયમ ખામ્યો ચમ બની શકે તો બધા સાથે બોલજો હો જં કિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણયે વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરી ભાષાએ જંકિંચી વિણય પરિહીણમ સુહમં વા બાયરમ વા તુભ્યે જાણઃ અહમ ન જાણામિ તસ્સમિચ્છામિ ડુક્કડમ च्छामि खमा समृद्धियों जावणी इज्जय निस्सिह्याय अथेन वंदामि सुक्षातावाच च्छामि खमा समृद्धियों जावणी इज्जय निस्सिह्याय अथेन वंदामि चाकान संदेश रह भगवान वायना संदेश हो इच्छामि खमा समृद्धियों जावणी इज्जय निस्सिह्याय अथेन वंदामि चाकान संदेश रह भगवान वायना लेशो इच्छामि खमा समृद्धियों जावणी इज्जय निस्सिह्याय अथेन वंदामि इचकारी भगवान सहाय करी वायना प्रसाद करो आ वहेली सवार धर्मना प्रभातनी पूर्वनी क्षणो एक मिनिट 2 मिनिट આપણા બધા જ ઉપકારીઓનું ભાવથી સ્મરણ કરી માતા પિતા યાવત આપણો દેહ ઉપાધ્યાય શ્રીજી મહારાજે મંગળ શબ્દો આપ્યા
દેહ ભલે પૂતગલ છે, દેહ ભલે જડ છે, પણ એનો પણ સ્નેહપૂર્વક આભાર એટલા માટે માનવાનો કે હે દેહ, તારા થકી હું અહીં સુધી આજે પહોંચ્યો. તે કોઈ પીડા ન પેદા કરી તો હું પ્રસન્નતાથી અહીં બેસી શક્યો. એટલે પોતાનું શરીર, પોતાની આસપાસનું પરિસર, આજુબાજુની સૃષ્ટિ, કેટલાય જાણીતા ચહેરા, કેટલાય અજાણ્યા ચહેરા, કલાપણ સુરેશ્વરજી મહારાજાનું વચન, પરસ્પર ગ્રહો જીવાનામ, જીવો એકબીજાને જીવાડે છે. એમ આપણને અહીં સુધી પહોંચ્યા કેટલા ચહેરાઓ હશે, કેટલા જીવો હશે. આ વહેલી સવારે માતા પિતા વગેરેનો વિશેષ ઉપકાર ભાવ જેમ માનીએ, જે કોઈ ગુરુ ભગવંત, જે કોઈ સાધ્વીજી ભગવંત, જે કોઈ શ્રાવક, જે કોઈ શ્રાવિકા, જેના થકી એક ડગલું પણ ક્યાંક જીવનમાં આગળ વધ્યા હોઈએ, એ બધાને સુંદર ભાવોથી વંદન કરવા પૂર્વક સ્પંદન સાથે પ્રણામ કરીએ. અને સવારનો કાલિંગડો ભૈરવ એ રાગ થોડીક ક્ષણોશુદ્ધ સાંભળતા જે હૃદયમાં સ્પંદન ઉગે કે આપણા શુભ માટે, અને મનમાં એક અતૂટ શ્રદ્ધા, મારું કલ્યાણ જ છે, મને ભગવાન મળ્યા, મને આવો સુંદર મજાનો કેવલી ભગવંતે કહેલો ધર્મ મળ્યો, મને આવા નિર્મળ પંચાચારના પાલન કરનારા આચાર્ય ભગવંતોની ઉજ્જવળ પરંપરા મળી, મને આવા નિર્ગ્રંથ એવા શ્રવણ અને શ્રવણી ભગવંતોનું પાવન સાનિધ્ય મળ્યું જીવનમાં, મને આવો ગુણિયલ એવો સંગ મળ્યો, મારું અચૂક કલ્યાણ છે. પોતાના વિશે પણ અનેક શુભ ભાવો, મારું અચૂક કલ્યાણ છે, હું અચૂક પહોંચીશ. એ પોતાના વિશેની પણ શ્રદ્ધા, પોતાના વિશેનો પણ અંદરનો ભરોસો. જાગીને જોઉં તો કોઈ નથી એકલું, માથે છે હરિવરનો હાથ, મારા માથા ઉપર પ્રભુનો હાથ છે. હું ગમે તેવો હોઈશ, આજે કદાચ એક ડગલું પણ ન ચાલી શકતો હોઈશ, પણ કંઈ વાંધો નહીં. જેણે મારો હાથ પકડ્યો છે અને મેં જેની આંગળી પકડી છે, એ એટલા મજબૂત અને સક્ષમ છે કે મને ક્યાંય પાછળ નહીં પડવા દે, મને ક્યાંય પાછળ નહીં પડવા દે. આવા જેટલા પોતાના માટે પણ શુભ મનોરથો સેવી શકાય. મારા જીવનમાં મંગળ જ છે, મારા જીવનમાં કોઈ પીડા નથી, મારા જીવનમાં કોઈ ઉપદ્રવ નથી. અત્યારે યત્કિંચિત જે કંઈ હશે ને, એ તો ક્યાંય દૂર થઈ જશે, કારણ કે મેં નમસ્કાર મહામંત્ર ગણ્યો છે.
આવી સુંદર સવાર આપણા માટે ઉગે. આપણે ત્યાં સવારે આપણે જાગીએ એવો શબ્દ પ્રયોગ છે. જાગવું શબ્દ છે, એની અંદર બહુ મંગળ શું છુપાયેલું છે. પ્રભાતિયા, નરસિંહ મહેતા વગેરેના પણ જે મળે એમાં પણ શબ્દ મળે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ગેનમાં કોણ જાશે. અને આપણે આવ્યા ત્યારે જાણે બધી ગાયો. હા, એટલે આપણને ખ્યાલ નથી, આપણે ક્યારેક ઉઠવું શબ્દનો પ્રયોગ કરી દઈએ છીએ. આજે અત્યારે તો આ મંગળ શબ્દોમાં પ્રવેશ કરવું છે, પણ એનું એક સુંદર વાત સ્મરણમાં આવી છે. સર્વજ્ઞ એવા પ્રભુના શાસનની લોકોત્તર રીત છે કે વાણી એમાં પણ અમંગળ જેમાં ભાવ આવતા હોય એનાથી બચવાનો અભ્યાસ આપણા મંગળને નજીક લાવે છે. આપણે ત્યાં વ્યવહારમાં પણ તમને યાદ હોય તો દુકાન બંધ કરી શબ્દ નહોતા બોલતા વડીલો. કયો શબ્દ વાપરે? દુકાન વધાવી. બંધ થવાની ઘટના છે, પણ બંધ થવું શબ્દની સાથે નેગેટિવ છાયા આવી શકે, પણ જ્યારે વધાવી શબ્દ બોલીએ ત્યારે એમાં નેગેટિવ છાયા ન આવે. એ વડીલોની એક દીર્ઘ દ્રષ્ટિ, વ્યવહારિક દ્રષ્ટિ. એમ જ્ઞાનીઓ એમ કે કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ આવે અને બોલવાની જરૂર પડે તો જેમાં મંગળ ભાવો છુપાયેલા હોય, રહસ્ય સાથે અંદર સ્થિર હોય, એનો પ્રયોગ કરવાનો અભ્યાસ કરવો. કંઈ પણ બોલવું, મંગળ બોલવું. અને બીજું, નાની નાની ચંચળતાઓથી આપણી જાતને બચાવવાની કોશિશ કરવી. દાખલા તરીકે આજે સવાર પડી, આપણે બધા અહીં પહોંચ્યા,
કોઈ કારણસર ટેકનિકલ કોઈ કારણસર ક્યારેક કોઈક ક્ષણ માટે આ સાધન મંગલ થયું, બરાબર છે. હવે જેનું કર્તવ્ય હતું એ કૌશકમાં ન બેઠા, એ લોકો ઊભા થયા, એમણે જે એમનું જે કંઈક જરૂરી હશે એ કર્યું. પણ એના સિવાયના આપણે બધા કે જે ન ચાલુ કરવામાં સમજી શકીએ, ન બંધ કેમ થયું એ સમજી શકીએ, પણ આપણે અંદર બેઠા છતાં મનથી ઊભા થયા ને, ખ્યાલ આવ્યો? તો આવા સમયે શું સરસ, જેમાં મારું કર્તવ્ય છે એમાં પૂરેપૂરા પ્રવૃત્ત થઈને કાર્ય કરવું, અને જેમાં મારું કર્તૃત્વ ન હોય એને કેવળ દ્રષ્ટા તરીકે જોવાનો અભ્યાસ કરવો. હા, જેનાથી આપણી લક્ષ્ય તરફની યાત્રા ધીમે 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 આગળ વધે. અનવોન્ટેડ એરિયા, એમાંથી આપણી એનર્જી અટકે. આજે પંચસૂત્રોનો ફરી પાછો પાઠ આ મંગળ ક્ષણોમાં. આપણી પાસે પુસ્તકો છે, ઊભા થવાની પણ જરૂર નથી. એકબીજાના સહાયક બનવા માટે એકબીજાની પાછળ જઈ રહ્યા છે પુસ્તકો જો. અને જેના હાથમાં પુસ્તક આવી જાય એટલે બહુ જ પ્રેમપૂર્વક આની રચના કોણે કરી? હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે. એટલે અત્યારે પુસ્તક પહોંચી રહ્યું છે. ઓમ રીમ નમો નાણસ, ઓમ રીમ નમો ઓમ રીમ નમો નાણસ, સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, દેહનું મૂળ જે કહીએ, દેહનું મૂળ જે કહીએ રે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે, તે વિણ કહો કેમ રહીએ, તે વિન કહો કેમ રહીએ. ઓ પંચસૂત્ર હાથમાં આવ્યું હોય, એક પ્રશ્ન આપણા બધાના મનમાં ઘણી વાર આવતો કે ધર્મ વર્ષોથી કરીએ છીએ પણ એમાં આ સ્વરૂપનો અનુભવ કેમ એનાથી આપણે વંચિત રહ્યા? તો હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે જ આનો ઉલ્લેખ કર્યો છે કે 3 ચરણ છે. પહેલું કયું છે? બહુમાન. બીજું કયું છે? વિધિ. અને ત્રીજું છે ઔચિત્ય. આ 3 ચરણ પ્રોપર મેન્ટેન થાય તો એનો સ્વાદ. હું બહેનોને પૂછું, તમે રોટલી બનાવો, એમાં તમે જાગ્રતપણે કે અજાગ્રતપણે એક ચોક્કસ પ્રોટોકોલ મેન્ટેન કરો છો. ક્યારે ગેસ ગરમ કરવો, ચાલુ કરવો, ક્યારે પિંડ તૈયાર કરવો, ક્યારે મૂકવો, ક્યારે કાઢી લેવું, ક્યારે એને રાખવું નજીક, આ બધું મેન્ટેન કરો છો. એના કારણે એ રસોઈ પણ તૈયાર થાય. એના એક દ્રવ્ય અમને આપવામાં આવે અને અમને કહ્યું હોય કે રોટલી બનાવો, તો શું બને એ તો ખબર નહીં, પણ બીજી ઘણી ઘટના બની શકે. તો દ્રવ્ય તો એના એ જ હતા, પણ તમને રીત આવડે છે માટે તમે એને ઉત્તમ રીતે તૈયાર કરી શક્યા. એમ ધર્મ એનો એ જ, આપણે રોજ જે કરીએ છીએ એ જ ધર્મમાં જીવવાનું છે, પણ એની રીત શીખવાની છે. ધર્મ કઈ રીતે કરવો, ગુરુ ભગવાન પાસે જવું તો કઈ રીતે જવું, અને એક નાનકડું પણ એક ધર્મનું આચરણ આપણને ઠેઠ ઠેઠ સિદ્ધશિલા સુધી લઈ જવા માટે સમર્થ છે. એક માત્ર પંચિંદ્રિય સૂત્ર, માત્ર એક ઇરિયાવૈયા, માત્ર એક લોગર્ષ, માત્ર એક સામાયિક. ઉપાધ્યાય યશોજી મહારાજે શબ્દો વાપર્યા છે, યોગ અસંખ્ય છે જીન કહ્યા. હા, યોગ અસંખ્ય છે. કોની કઈ ભૂમિકા,
કોઈ તપના માધ્યમથી, કોઈ વૈયાવચના માધ્યમથી, કોઈ સેવાના માધ્યમથી, કોઈ ખાલી નિરખવાના માધ્યમથી, કોઈ કેવળ 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 આનંદના માધ્યમથી. કેવું સરસ, કેવું સરસ, કેવું સરસ. પણ એ અંદર ઉતરતા જાય, ઉતરતા જાય, ઉતરતા જાય. એટલે યોગ અસંખ્ય છે જીને કહ્યા. આમાં આપણો યોગ પકડવાનો, અને યોગ પકડી અને જે કરતા હોય એ ઉત્તમ કરવો છે. આવો એક અભ્યાસ કરવાનો. પૂજ્યશ્રી કહેતા કે ગીચતા અને અતિરેક એ અત્યારના સમયના આપણા માટેના બાધક તત્વો છે. ગીચતા, ઘણું બધું કરું લેવું, આમ કરી લઉં, અહીં પહોંચું, અહીંયા જાઉં, અહીંયા જાઉં, અહીંયા જાઉં. એક પણ જગ્યાએ આપણે ન હોઈએ, કારણ કે સતત મનમાં ચાલતું હોય, આ કરું, પેલું કરું, હજુ આ બાકી છે, પેલું બાકી છે. એટલે ગીચતા અને અતિરેક, સ્પર્ધા અને સરખામણી, એ બંનેથી બચવાની જાતને કોશિશ કરવાની. કોઈ સાથે સ્પર્ધા નથી કરવી. કોઈની ગાડી મર્સિડીઝ જઈ રહી છે, જવા દો, સરસ, મારી પાસે 800 છે, કઈ વાંધો નહીં, હું 800માં જઈશ. હું સ્પર્ધામાં નહીં જાઉં. જરૂર પડશે તો મારી ક્ષમતા વધારીશ અને 800માંથી આગળનું મોડેલ લેવા જેટલી કેળવણી કાઢીશ. પણ અત્યારે મારે કોઈ સ્પર્ધા નથી કરવી. હું જ્યાં છું ઉત્તમ કરવું છે. અને સ્પર્ધા અને સરખામણી, આ પંચસૂત્ર વગેરે સૂત્ર આમાંથી ઘણા હશે કે અમે તો રોજ ગણીએ છીએ, અમે વર્ષોથી ગણીએ છીએ. આવા ખ્યાલમાં પણ નહીં રહેવાનું. વર્ષોથી ગણીએ છીએ એ વિચારમાં અટકી જવાશે. પણ જો ઉપરથી પુષ્પ ખર્યા, એક સરસ ક્ષણ છે આ. મારે ઉત્તમ રીતે કરવું છે, મારે ઉત્તમ રીતે કરવું છે. તો પહેલું શું છે? શબ્દ યાદ રાખો. પહેલું કયું? બહુમાન. પહેલું શું? આજે આપણે રીત શીખવાની કોશિશ કરીએ. આ જ પંચસૂત્રને આપણે કોઈ પણ ચીજ મળે તો આપણા અજ્ઞાનના કારણે એને રિચ્યુઅલ્સમાં ફોર્મમાં સેટ કરી નાખીએ. રિચ્યુઅલ્સ એટલે પૂજ્યશ્રી સરસ શબ્દ વાપરતા, ક્રિયા યોગ અને ક્રિયા કાંડ. જેમાં મન ન ભળે અને કાયા એક્ટિવ હોય એને ક્રિયા કાંડ કહેવાય. અને જેમાં મન ભળે અને જે કાર્ય થાય એને ક્રિયા યોગ કહેવાય. જેમાં કાયા એક્ટિવ રહે અને મન અને હૃદય એ દૂર બીજા ક્યાંક રોકાય, એ યોગ ન બને. આપણે યોગ બનાવવાનો છે. એક નૌકારવાળી પણ ગણીએ, એક પંચસૂત્ર પણ આજે પ્રયોગ કરશો. આ તો એક સેમ્પલ છે. પણ કોઈ પણ આરાધના કરીએ, તમને કહું, આ વાત નીકળી એટલે પાછું યાદ આવ્યું. દેરાસર પણ જઈએ ને ત્યારે આપણે ત્યાં એક વડીલોની પરંપરા તમે માર્ક કરજો હતી, અને હજી પણ ઘણા વડીલોમાં હશે. દેરાસરમાં સીધો પ્રવેશ ન કરે, એ ઓટલા ઉપર બેસે. મેં એક વખત પૂજ્યશ્રીને પૂછ્યું હતું કે આ ઓટલા પર બેસવાનું કોઈ પ્રયોજન હશે? ત્યારે એમણે કહેલું કે પુંડરીક કંડરીક અધ્યયનની અંદર ગૌતમ સ્વામીજીના માધ્યમથી આખી જ્ઞાન પંચમીના દિશયની વાત કરતી વખતે પૂજ્યશ્રી કહ્યું હતું કે આ એક ઉત્તમ રીત હતી કે કોઈ પણ શુભમાં પ્રવેશ સીધો ન કરવો. એક ઠરાવ આપવો, એક મુકામ આપવો, ત્યાં બેસવું, પોતાના મનને તૈયાર. આપણે કોઈકને મળવા જતા હોઈએ તો 2 મિનિટ તૈયાર જોઈને, બરાબર છે કે નહીં, બધું કોટ બરાબર છે, ટાઈ બરાબર લાગી છે, કેસ બરાબર લીધો છે. ટૂંકમાં જ્યાં જઈ રહ્યા છે તેનાથી ચિત્તને અવેર કરવું. મને આ વાત અત્યારે એટલા માટે સ્મરણમાં આવી કે પૂજ્યશ્રીએ કહ્યું હતું કે એમાં તો એવી પણ વિધિ મળે છે ગૌતમ સ્વામીજીના ચરિત્રમાં કે જેમ સીધા પ્રવેશ ન કરવો એમ સીધા સંસારમાં પણ પ્રવેશ ન કરવો. એટલે દાખલા તરીકે દેરાસર જવા માટે નીકળ્યા આપણે, આ પંચસૂત્ર ગણવા માટે આપણે બેસીએ, તો સીધા પંચસૂત્રમાં પ્રવેશ ન કરી દેવો. આપણે તરત શું કર્યું? સીધું હાથમાં આવે, નહીં કરવાનું. આ રીત નથી. રીત શું છે? એક મુકામ પર સ્થિર થવું, યાદ કરવું, કોણે આ રચ્યું? હરિભદ્રસુરી મહારાજ. મેં નામ સાંભળ્યું છે, મને બીજી ખબર નથી, પણ એ કોણ હશે? હરિભદ્રસુરી મહારાજ. હે હરિભદ્રસુરી મહારાજ, મને અનુજ્ઞા આપો, આપના રચેલા વચનો એનાથી મારું કલ્યાણ થાય એવી મારામાં ક્ષમતા આપો. આવી પ્રાર્થના. આ 1000 વર્ષ પહેલાનું આપણી પાસે પહોંચ્યું કેવી રીતે? કોઈકે લખાવ્યું,
કોઈકે કંઠસ્થ કર્યું, કોઈકે સાચવ્યું, કોઈકે પહોંચાડ્યું. કેટલા બધા હાથ લાગ્યા હશે, મારા સુધી કઈ રીતે પહોંચ્યું? આહાહા. એ અજાણ્યા અસંખ્ય ચહેરાઓ છે. હું આજે બધાને પ્રણામ કરું છું કે તમારા થકી આ મારા કલ્યાણનું ભાથું મને મળ્યું. હું તમારા બધાનું ઋણ સ્વીકાર કરું છું. આ ઓટલા પર બેસવાની પ્રક્રિયા. એટલે દેરાસર પણ જઈએ તો સીધો પ્રવેશ નહીં, ઓટલા પર બેસવું. ઓટલા પર બેસવું એટલે કેવળ ફિઝિકલ પ્રક્રિયા નથી. આ કોઈ કે થાકી ગયા છે એટલે મારું બટું આવે છે એની રાહ જોઉં છું, મારા શ્રાવિકાજી પાછળ છે એની રાહ જોઉં છું, મારો દીકરો એને મારે આ ચાવી આપવાની છે એટલે તો પાછો હેતુ બદલાઈ ગયો. એ નહીં. હેતુ એ છે કે રૂટીન આપણા સંસારના વિચારોથી અને શરીર જે એમાં પ્રવૃત્ત હતું તેને 2 મિનિટ સ્થિર કરવાનું. હે જીવ, તું કેટલો ધન્યભાગ્ય છે, તું કેટલો ભાગ્યશાળી છે. તને કેવું આજે સૌભાગ્ય મળ્યું છે. આજે કોની પાસે જાઉં છું ખબર છે? આજે તારંગા આવ્યો છું, આજે પાવાપુરી આવ્યો છું. મૂળનાયક આ ભગવાન છે, એ ભગવાનના આવા ગુણો છે અને એ ભગવાનની ભક્તિ કરવા માટે હું જઈ રહ્યો છું. હે જીવ, કેવું સરસ થયું, હે જીવ, કેવું સરસ થયું. એમ કરીને પોતાને એને માટેને સજ્જ કરવાનો, પછી જ પ્રવેશ કરવાનો. પછી જે કરતા હોય એમાં કોશિશ કરવાની. પણ જેવું થઈ જાય, પૂજા સંપન્ન થઈ ગઈ, બધું જ થઈ ગયું, પછી તરત સંસારમાં પ્રવેશ નહીં કરવાનો. આપણા કાળમાં પણ જો તમે વાંચ્યું હોય તો લખેલું છે કે સ્વાધ્યાય પૂર્વે અને પછી ઓછામાં ઓછી 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ. અને હું તમને હૃદયથી ભાવથી પ્રણામ કરું છું. છેલ્લા 3 દિવસથી હું જોઈ રહ્યો છું કે એટલા વિવેકથી, એટલા ભાવથી, એટલી શ્રદ્ધાથી તમે આ જ્ઞાનને જે સ્વરૂપે ધારણ કરવા માટે સજ્જ બન્યા છો. હું હૃદયથી તમારી કાળજી, વિવેક, અંદરની સમજણ એને હું ભાવથી પ્રણામ કરું છું. એટલે પ્રવેશ કરવાનો, એમાં પણ અટકવાનો. થઈ જાય પછી રૂટીન સંસારમાં જતા હોઈએ આપણે, પૂજા કરીને તરત ઘરે જઈએ, તરત નીકળી નહીં જવાનું. આપણી પાસે સમય ન હોય તો પૂજામાંથી એ 5 મિનિટનો સમય બચાવવાનો. કારણ કે આ પૂજા માટે આપણને યોગ્ય બનાવે છે. આ ટાઈમપાસ નથી. દાખલા તરીકે આપણે સંસારિક અવસ્થા છે કે ભાઈ આટલા વાગે નીકળી જ જવું પડે એવું છે, ટ્રેન પકડવાની છે, કોઈ એવું કારણ છે, કંઈ પણ હશે. જેને એવું હોય તો એવી રીતે, અને જેને એવું ન હોય તો એવી રીતે હેતુ સમજવાનો. પણ આપણને એમ લાગે કે મારી પાસે 10 જ મિનિટ છે દેરાસર માટે, તો 1 મિનિટ બહાર બેસવાની અને 1 મિનિટ બહાર નીકળી પછી બેસવાની, એ 2 મિનિટને બાદ કરીને 8 મિનિટમાં અંદરનું કરવાનું. કારણ આ 2 મિનિટ અંદરની 8 મિનિટ માટે આપણને તૈયાર કરે છે. આ જે ભાગ છે આપણને તૈયાર કરે છે. અને એક વાત બહુ નક્કી છે, સરસ સમજો તમે. યોગ્યતા મેળવ્યા વિના યોગ્ય મળેલું પણ ફળતું નથી. યોગ્યતા કેળવ્યા વિના, યોગ્યતા પામ્યા વિના યોગ્ય મળે એ પણ યોગ્ય રીતે ફળતું નથી. આપણે યોગ્ય બનવું છે, આપણે ડિઝર્વ થવું છે. આપણે ઘણીવાર થાય કે આપણે વર્ષોથી છે, પેલા તો એક જ પ્રવચન સાંભળ્યું આમ થઈ ગયું, પેલા તો એક જ વખત ગુરુ ભગવતને જોયા ને આટલે પહોંચી ગયા. આવા પ્રશ્નો થાય ને, તો એ કેમ થતું હશે? કેમ થાય? સિંદૂર પ્રકરણ નામનો ગ્રંથ, એનો આધાર આપીને પૂજ્યશ્રી એવું કહેતા કે એમાં એમ લખ્યું છે કે બીજની બહુ મહેનત કરવા કરતા નિંદામણ, સાફસૂફી અને ખેતરની ભૂમિની યોગ્યતાની મથામણ વધારે કરજો. એટલે મને ભગવાન મળે, મને ગુરુ મળે, મને ધર્મ મળે, આ બધા ઉત્તમ બીજ છે, સરસ છે. પણ એ બીજ મળે તે મારી ધરતી જે છે એ બીજને સાચવવા, ખીલવવા અને ટકાવવા માટે સક્ષમ છે ખરી? ખ્યાલ આવ્યો? સારા નિમિત્તોની પાછળ બહુ દોડધામ કરવા કરતા કોઈ પણ નિમિત્ત મળે એમાં હું અંતરથી એને સાચવી શકું સામે, એની યોગ્યતાની મહેનત વધારે કરવાની. હા, પછી એક નિમિત્ત મળશે, આપણે ક્યાંના ક્યાં પહોંચી જઈશું. અનેક નિમિત્તો મળેલા હશે પણ આપણે યોગ્ય નહીં હોવ
તો એ નિમિત્ત તો હોવા છતાં બસ ગણ્યા કરશું, આટલા મારા સપાસેજી આવ્યા, હું તો આટલા મારા સાહેબને ઓળખું, હું તો આટલી યાત્રા કરી આવ્યો, હું તો આટલા વર્ષથી કરું છું, એમ કરીને ખાલી એનાથી મિથ્યા સંતોષ મળ્યા કરશે. એટલે પોતાની યોગ્યતા કેળવવી. અને મેં વર્કો તો પહેલાનો મને સહજ સંવાદ યાદ આવે. મેં સાહેબને પૂછેલો પ્રશ્ન એક વખત કે યોગ્ય કઈ રીતે બનવું અમારા જેવા જીવો માટે, અમે તો કોઈ જ્ઞાનના વિષયમાં પણ નથી. ત્યારે પૂજ્યશ્રીએ બહુ જ, જે લોકો પૂજ્યશ્રીને જાણતા એમને ખ્યાલ છે, એવું ખડખડાટ હશે અને એક ધબ્બો મારે. હા, યાદ છે ને? પણ એમને કહેલો મને વચન યાદ આવે કે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેનું બહુમાન જેટલું વધશે એટલી યોગ્યતા આપોઆપ આવી જશે. દેવ, ગુરુ અને ધર્મ એના પ્રત્યેનું બહુમાન જેટલું વધશે કે કોણ દેવ મળ્યા, કોણ ગુરુ મળ્યા, કોણ મને મળ્યા મારા નાથ તરીકે, જેટલું બહુમાન વધશે એટલી અંદરથી યોગ્યતા આપોઆપ વિકસતી જશે. આપણે કોશિશ કરીએ. આજે પંચસૂત્ર મંગલ સવાર પુસ્તક પહોંચી ગયા બધાના હાથમાં? હા, બહુ સુંદર. પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજથી માંડીને બધાના ચરણમાં વંદન કરીએ. નમો વીયરાગાણમ સવર્ણુણમ દેવિન્દ પુયાણમ ચહટ્યવત્તુવાયણમ તેલુક્ક ગુરુણમ અર્હંતાણમ ભગવંતાણમ જે એવમાયિકંતે ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ્મ સંજોગ નિવત્તિયે દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણુબંધે યસ્સણમ ઉચ્ચિત્તિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવક્કમ્મ વિગમાઓ પાવક્કમ્મ વિગમો તહ ભવત્તાઈ ભાવાઓ તસ્સ પુણ વિવાગ સાહણાણી ચૌશરણ ગમણમ દુક્કડગરિહા સુકડાણા સેવણમ ઓ કાયવ્વમીણમ હો કામેણ સયા સુપ્પણિહાણમ ભુજ્જો ભુજ્જો સંકિલેશે તિકાલમ સંકિલેશે જીવનનું સૌથી મોટું ધન કયું? જે ચિત્તમાં કોઈ સંકલેશ ન હોય એ જીવનની સૌથી મોટી મૂડી. આ પહેલા ચરણની અંદર હરિભદ્ર સુરી મહારાજે આપણને ધ્યાન દોર્યું કે અરિહંત ભગવાન જે કેવા છે, રાગ દ્વેષથી રહિત, સર્વજ્ઞ એટલે બધું જાણનારા, દેવેન્દ્રોથી પૂજાયેલા શબ્દ મૂક્યો એની પાછળ એ છે કે અત્યંત વિવેકના સ્વામી એવા જે દેવના સ્વામી ઇન્દ્ર છે એ જેને પૂજે છે એટલે લેવલ ખ્યાલ આવે.
જહટ્ટીય વત્તુ વાયણમ, જેવું છે તેવું કહેવાનું જેનામાં સામર્થ્ય છે. ત્રણેય લોકના એ અર્થમાં જે ગુરુ છે એવા ભગવાન એમ કે છે કે આ સંસાર અનાદિથી છે. સંસારમાં કર્મનો સંયોગ અનાદિથી છે. જીવ અને કર્મનો આ સંબંધ અનાદિકાળનો જે છે, પણ એનું સ્વરૂપ એ છે આપણને ભોજનનો સુખ મળે, પણ એના પહેલા ભૂખનું દુઃખ અનુભવવું પડે. જો ભૂખનું દુઃખ ન અનુભવીએ તો ભોજનનું સુખ ન મળી શકે. એટલે જ્ઞાની કહે છે કે આ સંસારમાં જે કંઈ પણ સુખો દેખાય છે એ દુઃખની છાયા સાથે જ હોય છે. પહેલા દુઃખ, પછી સુખ વખતે દુઃખ ચાલ્યા ગયાનો અહેસાસ, અને એ સુખ ટકવાનું નથી એટલે ચાલ્યું જાય ન તેની ચિંતા, અને ચાલ્યું જાય તો તેનો વિયોગ. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. આ પુસ્તક હોય મુકેશભાઈ જોશીનું ગીત, સુખની આખી અનુક્રમણિકા, 100 પાનાનું પુસ્તક હોય, એમાં ઇન્ડેક્સ કેટલા પાનાની હોય? 1-2 પાનાની. પણ બાકીના 90 પાનામાં શું હોય? પ્રકરણ હોય. તો જીવનની વાસ્તવિકતા એ છે, સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. સુખની અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. 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 પૂઠા વચ્ચે પાના બાંધ્યા, જેમ ડચુરા બાજે. પૂઠા વચ્ચે પાણા બાંધ્યા, જેમ ડચુરા બાંધે. આ પુસ્તક છે, એમાં 66મું પાનું છે. અત્યારે આપણે પંચસૂત્રના સ્વાધ્યાય વખતે દુઃખ રૂએ દુઃખ ફલે છે ને, એને થોડું સમજવાની કોશિશ કરીએ છીએ. બહુ શાંતિથી વિચારશું. આપણે જેને સુખ માનીએ છીએ એ સુખનો અનુભવ પણ ત્યારે જ છે જ્યારે પહેલા દુઃખ પેદા થાય, અને દુઃખ પાછળ પણ દુઃખ, આગળ પણ દુઃખ, અને વચ્ચે થોડી ક્ષણો માટે આપણને સુખનો આભાસ થાય છે. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. પૂઠા વચ્ચે પાના બાંધ્યા, જેમ ડચુરો બાજે. પૂઠા વચ્ચે પાણા બાંધ્યા, જેમ ડચુરો બાજે. આંસુના ચશ્મા પહેરીને પાને પાના વાંચે. આંસુના ચશ્મા પહેરીને પાને પાણા વાંચે. પથ્થરના વરસાદ વચાડે, કેમ બચાવો દર્પણ. પથ્થરના વરસાદ વચાડે, કેમ બચાવો દર્પણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ.
કવિની આ શક્તિ હોય, આપણે જે શબ્દોથી પરિચિત હોય એનો સહારો લે. ક્યારેક મળવાનું મન થાય, મુંબઈમાં રહેતા હો તો આ રચના કરનારનું નામ છે મુકેશભાઈ જોશી, મુકેશ જોશી. મળજો, ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. એમનું પુસ્તક છે કાગળ ને પ્રથમ તિલક, કાવ્ય સંગ્રહ છે, પણ જીવંત અનુભવી શકાય એવા વ્યક્તિ. આ શિબિરમાં આવતી વખતે પણ આગલા દિવસે મારે વાત થઈ, એમના કેટલાક એવા અનિવાર્ય કારણ હતા કે નીકળી જ ન શકાય. એટલે મને કહ્યું, દીપકભાઈ, હવે પછીનો જે સમય છે ને એ માટે હું ક્યાંય ઈશ્વરને આજે પ્રાર્થના કરીશ કે હું ક્યાંય અટવાઈશ નહીં અને બધાની સાથે હોઈશ. અને એ આપણા પરિચિત શબ્દોથી આપણને જોડે અને પછી આપણે જેનાથી અપરિચિત છે એવા પ્રદેશમાં આપણને પહોંચાડે. આ પુસ્તકની વાત કરી, પુસ્તક નથી, કહેવા શાને માટે માંગે છે? જીવન વિશે. જ્ઞાનીઓએ જે શબ્દ આપ્યા કે આપણું જીવન, એમાં કોઈ દુઃખી થવા માટે કે એમ નહીં, પણ જે વસ્તુ જેવી છે એને જ્ઞાની કહી રહ્યા છે કે આપણે જે દુઃખ દૂર કરવા માટે અને થોડા ઘણા ક્ષણોની સુખ મેળવવા માટે આખી જિંદગી 3 વિષયમાં, આહાર, આજીવિકા અને વ્યવહાર, આ 3 વિષયમાં આખી જિંદગી જે પૂરી કરીએ છીએ, આપણે એના માટે માત્ર જન્મ્યા નથી. આ મનુષ્ય જન્મ આ બધાથી ઉપર ઉઠી અને આપણું જે પોતાનું ઘર, આપણું જે પોતાનું સ્થાન કે જેમાં ક્યાંય દુઃખની છાયા પણ નથી અને સુખનું પણ નહીં, આનંદનો જ્યાં પ્રદેશ છે. સુખ અને દુઃખ એ દ્વંદ છે. ઇન્દ્રિય જગત સાથે જે સંકળાય ત્યાં સુખ અને દુઃખ શબ્દ વપરાય, પણ ઇન્દ્રિય સિવાય જે અનુભવ થાય એને માટે આનંદ શબ્દ વાપર્યો છે. અને એટલા માટે પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવવો દર્પણ? જીવનની ઘટનાઓ કેવી, અચાનક બનતા ઉપદ્રવો, શરીરના ઉપદ્રવો, મનના ઉપદ્રવો, અને દર્પણ એટલે આત્મનિરીક્ષણ. પૂજ્યશ્રી એનો ભાવાનુવાદ કર્યો છે સુંદર રીતે કે અણગમતા બનાવો અને પથ્થરોના વરસાદ જેવા વરસાદ પડતો હોય ત્યારે આત્મનિરીક્ષણના દર્પણ કેવી રીતે સાચવવા. આપણી ચિંતા હોય ને, તમે શું વાત કરો, શિબિર આટલા બધા દિવસ અમારે કેમ બધું ચલાવવું? ઘરે બેઠા છે, પેલો નથી આવ્યો, માણસ નથી આવ્યો, ફર્નિચર ચાલે છે, દીકરો આમ ગયો છે, દીકરો પરદેશ આવે છે, એની પરીક્ષા છે. આ બધા પથ્થરના વરસાદ છે કે જે વરસાદની વચ્ચે આપણે આપણું દર્પણ આત્મનિરીક્ષણનું એ સાચવવાનું છે. પૂઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુરો બાજે, પૂઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુરો બાજે. આ હવે જુઓ, આનો અર્થ નહીં સમજાયો ને? ડચુરો એટલે ખ્યાલ આવ્યો? શું? અટકી ગયું હોય અને જે અકળામણ થાય ને, બાઇન્ડિંગ પ્રોપર કર્યું હોય તો પાના સચવાય. પણ આપણી જિંદગી આ પુસ્તક જેવી બાઇન્ડિંગ જેવી સરળ નથી. 2 પૂઠા લીધા હોય, એની વચ્ચે પેલી જૂની ફાઇલ આવતી હતી, ખ્યાલ છે? સરકારી ફાઇલોને આપણે જોતા, આમ 2 પૂઠા હોય, એની વચ્ચે પાના બધા હોય અને એ 2 પાના વચ્ચે પેલો એકાદ હોલ પાડેલો હોય જેના આધારે પાના ટકતા હોય. પણ કોઈક આ બાજુથી નીકળતું હોય, કંઈક આ બાજુથી નીકળતું હોય, આ બાજુથી નીકળતું હોય, એટલે પાનાને સાચવવા પડે. એમ આપણી જિંદગી સંસારની આ પુસ્તક જે બાઇન્ડિંગ કરેલું હોય એવી નથી. આ સ્વીકારી લેવાનું. અને બાઇન્ડિંગ કરેલું પુસ્તકનું જે સ્વરૂપ છે એવું નથી. એટલે 2 પૂઠા એટલે 2 પઠ્ઠાની વચ્ચે પાના જેમ સાચવ્યા કરીએ, ક્યારેક આ બાજથી નીકળી જાય, ક્યારેક આ બાજથી નીકળી જાય, એમ જિંદગીમાં બધી ઘટનાઓ બનશે, એની વચ્ચે દર્પણ સાચવવાનું છે. અને ડચુરો એટલે ગળામાં જે અટકી ગયું એટલે પછી ન આમ નીકળે ન અંદર જાય અને જે અકળામણ થાય. એમ બહારથી આપણે સરસ મજાના ભલે રૂપાળા દેખાતા હોઈએ, કેટલા ડચુરા બાંધેલા છે એ આપણી જાત જાણે છે. પૂઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુરો બાજે, પૂઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુરો બાજે. આંસુના ચશ્મા પહેરીને આંસુના
આંસુના ચશ્મા પહેરીને પાને પાના વાંચે. આંસુના ચશ્મા પહેરીને પાને પાના વાંચે. પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ. પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. અલ્પેશ, આ છેમાં પૂર્ણ વિરામ નથી. છેમાં શું છે? પ્રશ્નાર્થ છે. એટલે ગાતી વખતે કોશિશ કરવાની કે પ્રશ્નાર્થ આવે કે નહીં. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. વાહ! હશે કોઈ પ્રકરણ એવું કે ઘરે વાંચવા લાયક. હશે કોઈ પ્રકરણ એવું કે ઘરે વાંચવા લાયક. તમે ફેરવો પાના એ પુસ્તકમાંથી ગાયબ. તમે ફેરવો પાણા એ પુસ્તકમાંથી ગાયબ. આગમ બેઠો છે. આગમ છે. આગમમાં પછી ચેક કરજે, એકાદ અક્ષર ક્યાંક બદલાયો લાગે છે. એટલે આનું પ્રૂફ રીડિંગ તું જોજે. તમે ફેરવો પાના, મને સ્મૃતિમાં એવું છે પણ શબ્દ છે. તમે ફેરવો પાના પણ એ પુસ્તકમાંથી ગાયબ. તમે ફેરવો પાણા પણ એ પુસ્તકમાંથી ગાયબ. કઈ નહીં, એ અધિકારી વ્યક્તિ બેઠો છે એટલે એને ધ્યાન પહોંચી ગયું. ફાટેલા પાનાઓ જોવા ફાટી જાતા સગપણ. ફાટેલા પાણાઓ જોવા ફાટી જાતા સગપણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે તો પડતો પડશે સમજણ. જીવનમાં કેટલાક પ્રકરણ એવા સુખદ હોય, આપણને એમ થાય કે બસ આ વાંચ્યા જ કરીએ. કેટલીક એવી પળ, કેટલીક મળેલી એવી સમયની ભેટ, જેમ આજની સવાર જો સૂર્ય ઉગ્યો અને આપણે બધાને એના પવિત્ર તેજથી આપણને સ્નાન કરાવી રહ્યો છે. મને કોઈ એક જણે પૂછેલું કે સાધુ ભગવંતોને સ્નાનની જરૂર કેમ નહીં? એટલે મેં તે વખતે સહજ કીધેલું કે જે નિરંતર પ્રભુના વચનોના તેજથી સ્નાન કરતા હોય એને આપણા જેવા સ્નાનની આવશ્યકતા જ નથી રહેતી. હા, આ તો આપણને જરૂર, કારણ કે આપણું કેન્દ્ર શરીર છે એટલે જરૂર પડે છે આપણને. એમનું કેન્દ્ર શરીર નથી માટે. એમ જીવનમાં ઘણી વખત એવી સુખદ પળો હોય પણ પેલું બાઇન્ડિંગ પ્રોપર નથી ને, એટલે પાનું ક્યાંય ને ક્યાંક નીકળી ગયું હોય. એટલે ખરેખર એ પ્રકરણ આપણે યાદ કરવા જઈએ ત્યાં તો પાનું નીકળી ગયું હોય અને પાનું શોધ્યા જ કરીએ કે હું તો 13 નંબરનું પાનું શોધતો હતો પણ 11 નંબર છે, 12 નંબર છે ને સીધું પછી કયું આવી જાય? 14. 13 નંબરનું પાનું જ નીકળી ગયું હોય. આપણે ઈચ્છ્યું હોય કે આ વ્યક્તિ સાથે રહેવું છે, વ્યક્તિ જ ન હોય. આપણે ઈચ્છ્યું હોય કે આ જગ્યાએ પહોંચવું છે, પહોંચી જ ન શકાય. આ એક નરી વાસ્તવિકતા છે. અને ફાટી જાય એટલે પાનું, કવિ છે ને એટલે એક ઉપમા આપી છે. એટલે પુસ્તકનું પાનું જેમ ફાટે એમ સગ પણ ફાટી જતા હોય અને આપણે આખી જિંદગી એને જોયા કરીએ, આટલું સાચું કેમ આવું બન્યું, મારી સાથે જ કેમ આમ બન્યું, મારું જેણે એમ કેમ કર્યું, ફાટી જતા સગ પણ. આ કોઈ નિરાશાત્મક વાત નથી. આ કોઈ નિરાશા લાવવા માટેની વાત નથી, પણ જીવનની વાસ્તવિકતા સમજાવી અને જીવનના સત્ય તરફ લઈ જવા માટેનો રસ્તો છે. આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે. આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે.
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે. લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે. આ બધી કિતાબ જ છે, આ બેઠેલી બધી. આ પણ કિતાબ છે, આ પણ કિતાબ છે. આખી જીવ સૃષ્ટિ બધી કિતાબ છે. લખનાર, કર્મસત્તા, કુદરત, જે શબ્દ લીધા હોય પણ પોતે ક્યાંય પોતાનું નામ જ નથી લખ્યું. હસે કદાચિત લેખક જીને પીડા નામે વળગણ. હસે કદાચિત લેખક જીને પીડા નામે વળગણ. છેલ્લું એક સરળ હાસ્ય મૂક્યું કે પીડા નામ લખીએ ને, ભાઈ મારું નામ નહીં લખતા, નકામું પેલો મારી પાસે આવશે. રહેવા દો ને એમ જ. એક સદગ્રસ્ત તરફથી એમ જાણે કુદરત એમ કહેતું હોય કે મારે ક્યાંય નામ નથી લખવું, કારણ કે આ નામ લખવા જેવી મજા નથી. દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણું બંને. પછી રડતા રડતા મારી પાસે આવશે કે તમે લખેલું છે ને, મારામાં આવું કેમ પાનું આવ્યું. હસે કદાચિત લેખક જીને પીડા નામે વળગણ. હસે કદાચિત લેખક જીને પીડા નામે વળગણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે તો પડશે સમજણ. સુખની આખી અનુક્રમણિકા, સુખની આખી અનુક્રમણિકા. અંદર દુઃખના પ્રકરણ, અંદર દુઃખના પ્રકરણ. અંદર દુઃખના પ્રકરણ. અંદર દુઃખના પ્રકરણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. દુઃખ ફલે દુઃખાણું બંધે. આપણે આ પાઠ કર્યો ને, આ દુઃખ રૂએ શબ્દ પર સ્થિર થયા. એનો મતલબ એક વસ્તુ તમને કહું, આપણે અહીંથી ચાલતા જતા હોઈએ અને રસ્તામાં આ ઝાડ આપણા મસ્તક સાથે અથડાય, આપણે કોને જવાબદાર માનીએ? ઝાડને કે જાતને? ઝાડને. કોને માનીએ? જાતને. કે ભાઈ ઝાડ તો એની જગ્યાએ સ્થિર હતું, મારે જોઈને ચાલવાનું હતું જેથી મારા મસ્તક પર એ ન લાગે. એમ સંસારમાં ક્યારે પણ દુઃખ દેખાય તો વ્યથિત નહીં થવાનું. સંસારનું સ્વરૂપ જ દુઃખનું છે. મારી સાથે કેમ નહીં, બધાની સાથે બને. મારા જ જીવનમાં કેમ આવું બન્યું નહીં? બધાને બની શકે, કારણ કે એનો સ્વભાવ છે. આવું વાત કોણ કરે છે? અરિહંત ભગવાન. એ કોણ છે? એ સર્વજ્ઞ છે. એમણે પોતે જગતને કેવળ જ્ઞાનના દર્પણમાં જે સ્વરૂપે જોયું એવું આપણને કહી રહ્યા છે કે સંસારનું સ્વરૂપ આ છે. એટલે એની ફરિયાદ કરવી, એમાં રોકાયેલા રહેવું. અહીંયા ઝાડ કોણે ઉગાડ્યું, અહીંયા ઝાડ હોવું જોઈએ કે ન હોવું જોઈએ,
એ જેણે આમળાવનનું પ્લાન કર્યું હશે એમણે બરાબર કર્યું હશે. નામ નથી લખ્યું, હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ. એટલે હવે દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણું બંધે એવા સંસારમાં ચિત્તની અંદર વારંવાર સંકલેશ તો આવવાનો અજ્ઞાનના કારણે. તો એ સંકલેશમાંથી બચવા માટે શું કરવું? ભુજ્જો ભુજ્જો. જ્યારે જ્યારે મનમાં સંકલેશ હોય, કોઈ એવી ઘટના બની ગઈ, કોઈ સ્વજનોના કારણે કોઈ ઘટના બની, શરીરના કારણે કોઈ ઘટના બની, તો બીજા બધા આર્ત ધ્યાનમાં ન જતા પંચસૂત્રના માધ્યમથી હરિભદ્ર શ્રી મહારાજ એમ કહે છે કે 4 શરણ દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદનાના પ્રદેશમાં પોતાના ચિત્તને લઈ જવું. પંચસૂત્રનો પાઠ કરવો એટલે આ કોઈ ખાલી માત્ર ક્રિયા નથી. હું તો સવારે ગણી લઉં છું. એમણે લખ્યું બુજ્જો બુજ્જો. જ્યારે, કારણ કે પોતાના ચિત્તની અંદર સંકલેશ ન હોય એ આ મનુષ્ય જીવનની સૌથી મોંઘી મૂડી છે. અને આપણે સાચવવાની છે એ મૂડી કે આપણા ચિત્તમાં સંકલેશ ન હોય. તો કેવી રીતે સાચવશું? આપણી તાકાત ઉપર? તો કે ના, આપણું એ સામર્થ્ય નથી. તો જેનું સામર્થ્ય છે એના શરણમાં ચાલ્યા જઈએ એટલે સડસડાટ એ પ્રદેશમાંથી બહાર નીકળી જવાય. દાખલા તરીકે મોટો દરિયો છે, આપણે સામે કાંઠે જવું છે, તો આપણા બાહુબળમાં એ તાકાત નથી, તો આપણે દરિયો શું પાર નહીં કરી શકશું? તો કે ના, એવું નથી. દરિયાના કિનારા ઉપર ઉભેલી સ્ટીમરમાં પેમેન્ટ કરીને બેસી જઈએ, સ્ટીમર આપણને સામે કાંઠે પહોંચાડી દેશે, કારણ કે સ્ટીમર એ સામર્થ્ય માટે જ તૈયાર થઈ છે. એમ અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને ધર્મ એવી સ્ટીમર છે કે સંસારના કોઈ પણ ભારેમાં ભારે દેખાતા એ સમુદ્ર જેવા ગહેરા કોઈ પણ ક્ષણોમાં એ આપણને પાર ઉતારવા માટે સમર્થ છે. માટે સમર્થના શરણે જવું એ અંદરથી સુરક્ષિત થવાનો રસ્તો છે. એટલે હવે 4 શરણ શરૂ થાય છે. વાહ. જાવત જીવમ મે ભગવંતો जीवं मे भगवन्तो પરમતિલોગનાઃ परमतिलोगनाः અણુત્તર પુણ્ય સંભારા अनुत्तरपुण्यसंभारा ક્ષીણ રાગ દોષ મોહા क्षीणरागदोषमोहा અચિંત ચિંતામણી अचिन्तचिन्तामणि ભવજલહી પોઆ भवजलहि पोआ એગંત શરણના एगन्त शरण्णा એગંત શરણના एगन्त शरण्णा અરહંતા શરણો अर्हन्ता शरणम् કેવળ શબ્દ નહીં. શરણનો અર્થ હું નિસહાય છું એના માટે જન્મે છે. જેની પાસે પૈસો ન હોય અને ઘર ચલાવી શકાય એવી પણ સામગ્રી ન હોય, એ જેની પાસે સામગ્રી ભરપૂર હોય એની પાસે કેવી દ્રષ્ટિએ જાય? કંઈક કરો બાપા. ઘરે છોકરા ભૂખ્યા સૂતા છે, એક ટંકનું પણ અનાજ આપો. એ જે ભાવ છે ને, આપણને સંસારમાં આપણે આવી સ્થિતિમાં છે એનો અહેસાસ પણ નથી. એક શ્વાસ આપણે મૂક્યો, એ પાછો શ્વાસ આપણા સામર્થ્યથી લેવાનું પણ સામર્થ્ય નથી. કર્મ રાજાએ કહ્યું બસ હિસાબ પૂરો, એટલે લાચાર થઈને જગત છોડીને ચાલ્યા જવાનું. એવી સ્થિતિમાં અરિહંતના શરણમાં છું એટલે શું? જ્યારે આ સૂત્રનો પાઠ થાય, આપણી આંખ સામે અરિહંત ભગવાન દેખાય. અરિહંત ભગવાનની આંખોમાંથી વહેતી અપાર કરુણા, એનું જળ આપણને સ્પર્શે.
અને એ ભગવંત એના ચરણમાં બેસીને આપણે કહેતા હોય, જીન તેરે ચરણ કી શરણ ગ્રહો, હું તારા ચરણનું શરણ લઉં છું. અને એ વખતે અરિહંત ભગવાન કેવા છે, અચિંત શક્તિયુક્ત, આપણે વિચારી પણ ન શકીએ એવું સામર્થ્યને ધારણ કરનારા છે. અને આપણા હિત માટે એગંત શરણના એકમાત્ર, આ સંસારમાં મારે માથે અરિહંત છે તો મારા જેવો સનાથ બીજો કોઈ નહીં. અને જો અરિહંત ભગવાન નથી તો મારા જેવો અનાથ આ સંસારમાં કોઈ નહીં. એકમાત્ર મારા ભગવાન. હે ભગવાન, હું આપના શરણમાં છું. કોઈ પ્રાર્થના નથી કરવાની અત્યારે. અનકન્ડિશનલ સરેન્ડર છે. હું તમારા શરણમાં છું ભગવાન. અને જે ક્ષણે આ શરણ લેવાય ને એ જ ક્ષણે એમણે આપણને શરણ આપ્યું છે એવો ભાવ આવે. કારણ કે એ તો આપવા જ બેઠા છે. સૂર્ય ઉગ્યો જ છે, સ્વભાવથી ઉગ્યો છે. મારે મારી બારી ખોલવાની છે. હું મારી બારી બંધ કરીને બેસી જાઉં, હું પડદાઓ બંધ કરી દઉં તો સૂર્યનો સ્વભાવ છે, એની ઈચ્છા નથી. કારણ કે ઈચ્છામાં તો રાગ અને દ્વેષ જોડાયેલા છે. હું કોકને સુખ આપું એવી ઈચ્છા, એ પણ રાગ થાય તો થાય. અને એણે સ્વીકાર ન કર્યો તો મને એના પ્રત્યે દ્વેષ થઈ શકે. તમારા માટે મેં આટલું કર્યું અને તમને આની પણ પડી નથી તો દ્વેષ થઈ શકે. એટલે ઈચ્છા જનિત રાગ અને દ્વેષ જોડાયેલા છે એવી પ્રભુની સ્થિતિ નથી. પ્રભુની સ્થિતિ સૂર્ય જેવી છે, જે એના સ્વભાવથી ઉગે, જે એની તરફ સન્મુખ થાય એને ભરી દે, અને જે સન્મુખ ન થાય એની કોઈ નોંધ ન હોય, એ જેવી જેની સ્થિતિ. આ વિતરાગ અવસ્થા છે. આપણે એમની પરમ કરુણાની અવસ્થાનું ધ્યાન કરવાનું છે. મારા પ્રભુ બેઠા છે. કોઈ તમને આટલી પીડા થઈ છે, તમને આવો રોગ થઈ ગયો, તમને આવું થઈ ગયું, કાંઈ નથી. મારો નાથ બેઠો છે, કાંઈ ચિંતા નથી. આ તો મને ખબર છે, સુખની આખી અનુક્રમણિકા. દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણું બંધે, મારા ભગવાને કહી દીધું છે. મને કાંઈ ચિંતા નથી. તમને એકલા પડી ગયા, તમને ધંધામાં પેલા વિશ્વાસઘાત કર્યો, તમને આમ થયું, એ તો બધું થયા કરે. પૂઠા વચ્ચે પાના બાંધ્યા, જેમ ડચુરા બાજે, પથ્થરના વરસાદ વચાડે, કેમ બચાવો દર્પણ. અને મારું દર્પણ સચવાશે, કારણ કે મારો નાથ મારી પાસે બેઠો છે. એટલે જ્યારે પણ ભુજ્જો ભુજ્જો સંકલિત છે, એટલે પંચસૂત્ર ગણવાનું એટલે માત્ર પુસ્તકની વાત નથી. આ ભાવ સ્થિતિમાંથી ચિત્તને પસાર કરવાનું છે. એટલે પહેલું આવ્યું એગંત શરણના. હવે આ એગંત શરણના શબ્દ એટલો કિંમતી છે. જ્યારે અનેક વિકલ્પો હોય ત્યારે સાચા અર્થમાં કોઈને સરેન્ડર આપણે થતા નથી. દાખલા તરીકે કહું, આપણે ડુંગર ઉપરથી પડી રહ્યા હોઈએ અને એક જ દોરડું લટકતું હોય અને ઉપરથી કોઈ બૂમ પાડે, એક જ દોરડું છે, તો આપણું ધ્યાન કયા પર, કેવી સ્થિતિમાં હોય? અને તે વખતે કોઈ સુંદર મજાના બૂટ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ નજર જાય? ત્યાંથી જ પૂછો તો પણ ચાલે. પૂછવું, કોઈ તમે ઊભા થઈને આવો ને એટલે કોઈને એમ થાય કઈ પ્રોબ્લેમ તો છે. અને મને સૌથી પહેલા થાય. સામાન્ય રીતે આ ચિઠ્ઠી મોકલે એટલે પહેલા તો એમ થાય કે કંઈક પ્રશ્ન આવ્યો છે એવો કોઈ મોટો સ્વાધ્યાય રિલેટેડ પ્રશ્ન. આખી સભામાં જેને પણ અંતર્ગત, હા પ્રામાણિકપણે જે વાત ચાલતી હોય એના અંતર્ગત અત્યારે સરસ પૂછ્યું કે સંકલેશ શબ્દનો અર્થ. સાદો અર્થ કહી દઉં, પણ બપોરે કવિશ્રી આવશે ને ત્યારે ફરી પાછું યાદ કરાવજો. સાદો અર્થ એટલો છે, સ્વસ્થતા. સાદો અર્થ શું છે? સ્વસ્થતા. સ્વસ્થતા એટલે બનેલી ઘટનાના કારણે રઘવાયા થયા વિના એ ઘટનામાં ટકી જવું.
બનતી ઘટનાઓમાં રઘવાયા થયા વિના શું કરીશું શું કરીશું શું કરીશું હવે શું કરીશું હવે શું થશું હવે મારા બાપા શું થશે આ બધું રઘવાયા પડવું છે. તો રઘવાયા બન્યા વિના જે સ્થિતિ છે એમાં ટકી જવું, આ સંકલેશનો અભાવ. સંકલેશ એટલે રઘવાયા પડવું. શું કરવું, જવા દો ને, બહુ પ્રોબ્લેમ છે. કોને લિફ્ટમાંથી બહાર નીકળ્યા હોય ઓફિસમાં જવા માટે કોઈ ભાઈ, અને આપણે દેરાસરથી આવતા હોય ને લિફ્ટમાં ભેગા થઈ ગયા. પેલા મેં પૂછ્યું 3 દિવસથી દેખાયા નહીં, તમે ક્યાં હતા? અને પછી પ્રકરણ શરૂ થાય. અરે મારે આમ થયેલું, અરે મારે આમ થયેલું, અરે મારે આમ હતું. તમને પણ પેલો ભાઈ કે મારે તો ટ્રેન પકડવાની. મેં તો પ્રેમથી સહજ પૂછ્યું કે કાકી મજામાં છો ને? કાકા મજામાં છો ને? ભાઈ મજામાં છે ને? હવે ત્યાં આખું પ્રકરણ ખોલીને બેસી જઈએ. પેલાને જવું હોય તો હાથ પકડી, અરે પણ સાંભળો તો ખરો, ભાઈ તને રિપોર્ટની વાત કરું. પેલો કે પણ મારો રિપોર્ટ નીકળી જશે. સંકલેશ મુક્ત ચિત્ત જ્ઞાનીઓના વચનના આધારે જો આવે, પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રભુના વચનની વારંવાર બહુમાનપૂર્વક ભક્તિ થઈ હોય તો અપ્રગટપણે અંદરથી એવો સ્વભાવ બની જાય કે ગમે તેવી સ્થિતિની વચ્ચે રઘવાયાપણું ના આવે. એટલે મારા ચિત્તને સ્વસ્થ, એટલે એકાંત શરણ ના આવે. એકમાત્ર મારા ભગવાન, એક ભગવાન બેઠા છે, અને એ બેઠા છે પર્યાપ્ત છે. અહીંયા પણ જઈશ, અહીંયા પણ જઈશ, અહીંયા પણ જઈશ, અહીંયા પણ જઈશ. કદાચ તમે કરી આપો, કદાચ તમારાથી મારે કંઈ થાય, ઠેકાણું પડે, કદાચ મારું આમ થાય. આવા કોઈ વિકલ્પો નહીં. ધીંગો ધણી માથે કિયો રે, આનંદગંજી મહારાજ ને, કોણ કોણ ગંજે નરખે વિમલજીન દીઠાલો યણ આજ, વિમલજીન દીઠાલો યણ આજ, વિમલજીન દીઠાલો યણ આજ. મારા સિદ્ધ્યા વાંછિત કાજ, મારા સિદ્ધ્યા વાંછિત કા વિમલજીન દીઠાલો યણ આજ, વિમલજીન દીઠાલો. આ પ્રભુ દર્શન ખ્યાલ આવ્યો? વારંવાર આ ભાવ કેવી રીતે ભગવાનને જોઈએ, ભગવાનની આંખોમાં જોઈએ, અને આપણે એમ થાય કે ધીંગો ધણી માથે કીયો રે, મારા માથા ઉપર ધીંગો ધણી. એક ડ્રાઈવર હોય ને, ડ્રાઈવર એવા સમૃદ્ધ પરિવારનો, એનામાં પણ ખુમારી હોય. હું કોનો ડ્રાઈવર છું? મારો માલિક કોણ છે તમને ખબર છે? મારા શેઠ કોણ છે ખબર છે? એનામાં પણ એક ખુમારી આવે. એમ જીવનમાં એવી ખુમારી કે મારા માથે મારા ભગવાન છે. ધીંગો ધણી માથે કિયો રે, ધીંગો ધણી માથે કિયો રે, ગુણ ગંજે નરખે વિમલજીન દીઠાલો યણ આજ, વિમલજીન દીઠાલો યણ
ધણી માથે કિયો રે કુણ ગંજે નરખે વિમલ જીર દીઠા લોયન આજ વિમલ જીર દીઠા લોયન અનેક સ્તવોમાં, અનેક જગ્યાએ, અનેક રાગોમાં, અનેક શબ્દની ગૂંથણીમાં એક સુર જ્ઞાનીઓએ પ્રગટ કર્યો છે. આ સંસારમાં જેને અરિહંતનો પરિચય થઈ જાય એને ક્યારે પણ, અને એટલે સાહેબજી છે ને, આપણે લોકો પેલું પ્રસિદ્ધ સ્તવન છે કયું, દિન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો. ગવાતું હશે એને ના નથી, પણ સાહેબજી બેઠા હોય ને જો બાજુમાં કોઈ ગાતું હોય ને તો સાહેબજીનું મોઢું જોવાનું, અને સાહેબજીનું ચાલી શકે તો એક લગાવે ત્યાં, અને લગાવેલા મેં જોયા છે. સાહેબજી કે આવો ભગવાન મળ્યો ને તું તારી જાતને દીન માને છે. સારા દીન, આપણે દીન છે જ નહીં. આપણે કોણ દીન છે? આપણે થોડા લાચાર છીએ. આપણે ક્યાં કોકને આંગણે ઉભા છે? આપણો તો માથે ધણી બેઠો છે. એમ એ ખુમારીની વાત છે. લાચારી, હું આવો છું, હું આવો છું, હું આવો છું. સાહેબજી કહેતા આખું ઉપાધ્યાયજી ભગવંતનું તમામ સાહિત્ય, બધા સ્તવનો, એક જગ્યાએ આવો ભાવ નહીં મળશે. એક જગ્યાએ આવો ભાવ નહીં મળશે. હું પાપી છું, હું આવો છું, હું આવો છું, હું આવો, કાંઈ નહીં આવે. હું જેવો છું પણ મારે માથે નાથ મજબૂત છે. અને ખુમારી જે છે એ ચાલવા માટે જરૂરી છે. લાચાર ચાલી ન શકે, લાચાર અટકાઈ જાય, લાચાર ઠીંગડા કરે. ખુમારી હોય ગમે તેમાંથી રસ્તો નીકળે. ચાલો પહોંચી વળશું, કઈ વાંધો નહીં. કોણ છે બેઠું? ધીંગો ધણી માથે બરો. એટલે દીના પેલું સ્તવન કોઈને આવડતું હોય તો નિષેધ નથી, પણ ગાતી વખતે વિચારજો. ભોજનશાળામાં બધી રસોઈ ઉત્તમ બનેલી હોય, પણ થાળીમાં કેટલી લેવી એ પોતાની હોજરી જોઈને લેવાય. એકાંત શરણના અસ્થિર થવાય. એક માત્ર શરણ. અને એક વસ્તુ કહું, વ્યવહારિક ભૂમિકાએ જે શેઠને ખબર પડે કે એનો આધાર કેવળ હું છું, એની ચિંતા એની કેટલી વધે. અને પછી કહું કે હું તો સોમવારે આમની પાસે, મંગળવારે આમની પાસે, બુધવારે આની પાસે, ગુરુવારે આની પાસે, તો પેલા કહેશે કે આજે હું જરા કામમાં છું, તમે પેલા પાસે કરાવી લેજો ને. ધીંગો ધણી માથે કિયો રે, ડિંગો ધડી માથે કિયો રે, માથે કિયો રે, માથે કિયો રે, માથે કિયો રે, માથે કિયો રે. ગુણ ગંજે નરખેટ. ગુણ ગંજે નરખેટ શબ્દનો અર્થ સમજાય? હવે હું શું કરવા જુદી બધી મથાકૂટ કરીને, મથાવડ કરીને રોકાઉં બીજા કામમાં? માથે ધણી કર્યો છે. ચિંતા કરવી હોય તો એ કરે, હું શાને માટે ચિંતા કરું? કોણ ગંજે નરખેટ? કોણ પોતાની ચિંતામાં રોકાયેલો રહે? મારું શું થશે, કાલે કઈ ટ્રેન મળશે? આયોજન એની ના નથી. આ બે શબ્દોનો ભેદ સમજો. કોઈ પણ વસ્તુ માટે એક આયોજન કરવા માટે બેસવું પડે, જાણવું પડે, એની ના નથી. પણ આયોજનને પકડતાથી પકડી રાખશો ને તો સંક્લેશ વધશે. કારણ કે બધું જ આપણા આયોજન પ્રમાણે નથી થતું, એનું પણ એક આયોજન હોય છે. હા, આખી જિંદગીમાં એનું પણ એક આયોજન હોય છે. અને પછી આપણા આયોજનની ફ્રેમમાં જો અટવાયેલા રહીશું તો એનાને આપણા વચ્ચે ક્લેશ ઊભો થશે, દેખીતો. અને પછી એ ક્લેશ શામાં પરિણામ પાવશે? સંક્લેશ. એટલે આયોજન કરવાનું, પણ પછી મોકળા રહેવાનું. બેઠો છે, મારાથી થાય એટલું મેં કર્યું, હવે એનાથી થાય એટલું એ કરે. પાર્ટનરશિપ તો ખરી. હા, બધું જ હું કામ કરીશ તો કેમ ચાલે? તમારે સવારની રસોઈ બનાવવાની, સાંજે મારે બનાવવાની.
વાહ, કેવું અદ્ભુત આ ઉલ્લાસ પ્રગટ કર્યો. દરેક વસ્તુ સ્યાદવાદથી સ્વીકારવાની, પણ અરિહંત શરણ એકાંતે સ્વીકારવાનું. વાહ વાહ, આ જેમણે મોકલી આ ચિઠ્ઠી એમને તાળીઓથી વધાવીએ. આમ સ્યાદવાદ આમ પણ હોય, આમ પણ હોય, આવું પણ શરણની વાત આવે ત્યારે એકાંત. આજ મારા ભગવાન, આજ મારા ભગવાન, કેવા વડ. જો બીજા પ્રત્યેનો આમાં અનાદર નથી, પણ પોતાને જે મળ્યા છે એની પૂર્ણતાનો સ્વીકાર છે. હા, તહા પહીણ જરા મરણા પહીન જરા મરણા અવેય કમ્મ કલંકા અવેય કમ્મ કલંકા પર્ણઠ્ઠવાબાહા અણઠ્ઠવા બાહા કેવળ નાણ દંશણા કેવલ નાન દંસણા સિદ્ધિપુર નિવાસી સિદ્ધિપુર નિવાસી નિરુવમ સુહ સંગયા નિરુવમ સુહ સંગયા સવ્વહા કય કિચ્ચા સવ્વહા કય કિચ્ચા સિદ્ધા શરણમ સિદ્ધા શરણમ સિદ્ધા શરણમ સિદ્ધા શરણમ સિદ્ધા શરણમ સિદ્ધા શરણમ. સંપૂર્ણપણે શરીરથી કર્મથી મુક્ત બનેલા મારા મસ્તક ઉપર રહેલી સિદ્ધ શિલા પર બિરાજમાન એ અનંત સિદ્ધ ભગવંતો એ મારી સુરક્ષા કરી રહ્યા છે. હું નિશ્ચિંત છું. આ સિદ્ધ ભગવંતો એનું શરણ કેમ? આપણે નિગોધમાં હતા તો પ્રકૃતિની વ્યવસ્થાના ભાગ સ્વરૂપે એક આત્મા સિદ્ધ થાય ત્યારે એક આત્મા નિગોધમાંથી નીકળે. એટલે હું નિગોધથી નીકળ્યો એમાં ઉપકાર સિદ્ધ ભગવંતનો. એમણે જગ્યા કરી અને મારી એન્ટ્રી થઈ. મુક્તિ વલ્લભ સુરેશ્વરજી મહારાજે તો એટલી સુંદર અનુપ્રેક્ષા કરેલી સિદ્ધ પદની બાબતમાં. નવપદ જય કરમ લગભગ એ પુસ્તકો છે, 3 ભાગ મુક્તિ વલ્લભ સુરેશ્વરજી મહારાજાના. ખાસ વાંચવા. નવપદ જય કરમ લગભગ એનું નામ છે. નમો નવપદ જય કરમ. વાહ, નમો નવપદ જય કરમ. અને એમાં એક એક પદના લોજિક સાથે, ઉદાહરણ સાથે, એ પદ સાથે આપણને પ્રીતિ એવી જન્માવે કે આપણું મન ઓવારી જાય. એમણે તો એવી ભાવના કરી છે કે મારે જોવા છે એ કયા સિદ્ધ ભગવાન હતા કે જેણે મને નિગોધમાંથી બહાર કાઢ્યો. એટલે હું એવી પ્રાર્થના કરું કે મારું આત્મકલ્યાણ જ્યારે થાય, હવે નિયમ એવો છે કે જે જગ્યાએ આપણું આયુષ્ય પૂરું થાય, આત્મા એની વક્ર ગતિ ન હોય, આત્માની સીધી જ ગતિ હોય. એટલે જ્યારે દેહ મુકાઈ જાય અને કોઈ પણ કર્મનું આવરણ જો નથી બાકી રહ્યું તો આત્મા ક્યાં જાય? સીધો ઉપર જાય. એક્ઝેક્ટલી એ જગ્યા પર જાય જ્યાં હું અહીંયા હોઉં. પણ એ જગ્યા ન રોકે. તો કે જગ્યા ન રોકે એવું બને? તો કે બને. એક રૂમની અંદર એક દીવો મૂકો કે એક રૂમમાં 100 દીવા મૂકો, એના પ્રકાશ ત્યાં ત્યાં સમાઈ જાય? એ તો પૂદગલ છે, છતાં એટલા સૂક્ષ્મ છે. આત્મા તો એનાથી સૂક્ષ્મ છે, એને સ્વતંત્ર જગ્યા ન જોઈએ. એટલે મુક્તિવલ્લભ સુરેશ્વરજી મહારાજાએ આવી સુંદર અનુપ્રેક્ષા કરી છે કે હું પ્રાર્થના કરું છું કે મારો મોક્ષ એવી જગ્યાએ થાય કે જે સિદ્ધ ભગવાનના કારણે હું નિગોધમાંથી નીકળેલો એ જ જગ્યાએ હું ત્યાં જઈને પહોંચું અને એમનો આભાર પ્રગટ કરું કે તમે બોસ મને બહાર કાઢ્યા હતા, તમે મારા નાથ. અનુપ્રેક્ષા.
આવા સિદ્ધ ભગવાન. એટલે કહું, ક્યારે પણ જીવનમાં ગમે તેવા પ્રશ્નો હોય, આ સ્વયંની પ્રયોગશાળાનો એક સૂર તમને કહું આજે ભગવાન, બીજું ઓછું વધતું સમજાશે, પણ એક વસ્તુ સમજવાની, આપણી જાતને ક્યારે પણ લાચાર ન સમજવી. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભું ને તો એ મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ કેમ છે? આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની. વાહ ભાઈ વાહ. ધ્રુવભાઈ ભટ્ટ આમ ભાવનગર ને, અને અત્યારે નડિયાદ પાસે આણંદ વલ્લભ વિદ્યાનગર, હા વલ્લભ વિદ્યાનગર, આ ધ્રુવભાઈ અત્યારે ત્યાં છે. પહેલા તો વચ્ચે તો પેલું એક રક્તપિત્તના આશ્રમમાં પણ સેવામાં હતા ને ક્યાંક, આ ધરમપુર તરફના ભાગમાં. અત્યારે થોડા દિવસો પહેલા જ મારે ધ્રુવભાઈનો સાથેનો વાર્તાલાપ થયો ને, મેં એમને કહ્યું કે આપની આ રચનાએ અમને કેટલો બધો આનંદ આપ્યો છે ને, મારે પ્રગટ પણ કરવો છે ને બીજું કોઈ પ્રયોજન નથી. જ્યારે મેં વાત કરી, સાહેબનું સ્મરણ કર્યું, એટલા ભીના થયા ફોનમાં, એટલા ભીના થયા. અને મને યાદ છે પાટણની આપણી શિબિર હતી, અને સાહેબજીએ મને સંદેશો કહ્યો કે ધ્રુવભાઈને સંદેશો મોકલને. સૌથી પહેલી વાત તે વખતે મેં કરેલી, એ પછી આટલા વર્ષે કરી. અને તે વખતે ધ્રુવભાઈને ભાવનગર સંદેશો મોકલ્યો સાહેબજીના નામે કે પાટણ અમે બધા ભેગા થઈએ છીએ. એમની અંદરની રુજુતા કેટલી! ફોન પર વાત કરતા કરતા મને ધ્રુવભાઈ કે એ પુણ્ય પુરુષ, એમની દ્રષ્ટિ અને એમની કરુણા, એનો તો યાદ કરું તો આજે પણ હું ભીનો ભીનો થઈ જાઉં. પણ તમે અહીં આવવાનું કષ્ટ ન લેશો. એક, હવે હું લગભગ કોઈને મળતો નથી. હવે હું મારામાં સ્થિર એ સ્થિતિમાં રોકાવાનો પ્રયાસ કરું છું. પણ તમારો આટલો ભાવ, સાહેબજીનું આટલું છે, તો ક્યારેક અહીંથી નીકળ્યા હોય ને આવશો તો ચાલશે, પણ મારા માટે આટલો પણ શ્રમ લઈ આવવાની કોશિશ ન કરશો. કેવા કેવા ઉત્તમ જીવો! સાહેબનો શું ઉપકાર, કોની કોની સાથે આપણને બધાને ભેગા કર્યા. તહા પસંત ગંભીરાસયા, પસંત ગંભીરાસયા, સાવજ્જ જોગ વિરયા, સાવજ્જ જોગ વિરયા, પંચ વિહાયાર જાણગા, પંચ વિહાયાર જાણગા, પરોવયાર નિરયા, પરોવયાર નિરયા, પૌમાઈ નિદંશણા, પૌમાઈ નિરંસના, જાણજ્જયણ સંગયા, નજ્જયન સંગયા, વિસુજ્જમાણ ભાવા, વિસુજ્જમાણ ભાવા, સાહુ શરણમ, સાહુ શરણમ. તહા તહા સુરાસુર મણુ અપુયો, સુરાસુર મણુ અપુયો, મોહતિમિરં સુમાલી, મોહતિમિરં સુમાલી, રાગ દોષ વિષ પરમ મંતો, રાગ દોષ વિષ પરમ મંતો, દેવ શૈલ કલ્યાણાણો, દેવ શૈલ કલ્યાણાણમ, કમ્મવણ વિહાવસુ, કમ્મણ વિહાવસુ, સાહગો સિદ્ધ ભાવસ, સાહગો સિદ્ધ ભાવસ, કેવલી પન્નતો ધમ્મો, કેવલી પન્નતો ધમ્મો, જાવજ્જીવં મે ભગવાન શરણો, જાવજ્જીવં મે ભગવં શરણમ. પંચસૂત્ર શું છે તે શબ્દોના માધ્યમથી જ્ઞાનીઓ આપણને કયા કયા પ્રદેશમાં ચિત્તને લઈ જાય છે.
હવે એક વાત અહીં સ્થિર કરીશું. આ વાત પણ પૂજ્યપાદ હરિભદ્ર સુરી મહારાજની પૂજ્યશ્રી કહેતા, બહુમાન સહિત નિરંતર અને દીર્ઘકાળ સુધી આ 3 વિશેષણ મૂક્યા. પહેલું શું? બહુમાન સહિત, પછી નિરંતર અને દીર્ઘકાળ, લાંબા સમય સુધી. જો કોઈ પણ તત્વને આ સ્વરૂપે આરાધનામાં લઈએ તો એનાથી શું થાય? તો કે એનાથી શરૂઆતમાં એક આદત પડે. પંચસૂત્ર ગણતા હોઈએ, આવી રીતે કરતા હોય તો શરૂઆતમાં એક ટેવ પડે, પણ એ ક્રિયા કાંડ સ્વરૂપે નહીં. કયા સ્વરૂપે? ક્રિયા યોગ. યોગ માટે શું જોઈશે? મન જોઈશે. મન શામાં રોકાશે? અર્થમાં. મન શામાં રોકાશે? અર્થમાં. કાયા શામાં રોકાશે? સૂત્રમાં. કાયા શામાં રોકાશે? બોલતી વખતે બોલાશે ને, એટલે સૂત્રમાં. મન, વચન અને કાયા બધું ત્રણેય ભેગું થશે એટલે શું બનશે? યોગ. સ્વબહુમાન અને પછી નિરંતર. જ્યારે વારંવાર એક ચીજનું સ્થિર ચિત્તે વારંવાર રટણ થશે એટલે ધીમે 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 એ સંસ્કારમાં કન્વર્ટ થશે, સંજ્ઞામાં જશે. આ શરીર છૂટશે પણ જે સંસ્કાર બની ગયો હશે, સંજ્ઞામાં ચાલ્યું ગયું હશે, એ આપણી સાથે જન્મો જન્મ ચાલશે. એટલે ઘણીવાર પેલો શબ્દ નથી વાપરતા કે આ તો પૂર્વ જન્મમાં સાધીને આવ્યો છે. હા, તો એ કેવી રીતે બને? તો કે આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય યશો વિજયશ્રી મહારાજે એક દિવસ બહુ સુંદર વાત કરેલી. દશા પુરવાડમાં પ્રાય વંદન કરવા આપણે ગયેલા ત્યારે. હા, એમણે બહુ સુંદર વાત કરી કે તમે એક પત્ર લખવા માટે બેઠા છો, 5 લીટી લખી, રાતનો સમય છે અને લાઈટ ચાલી ગઈ. તમે મૂકી દેશો, કારણ કે અંધારામાં આપણે નથી લખી શકતા. ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજાની સ્તુતિ જુદી હતી. આખો દિવસ શ્રી સંઘ અને આરાધનામાં પૂરા વ્યસ્ત હોય, પણ 8મથી આ બાજુ સુધીના દિવસો જે ચંદ્રમાનો પ્રકાશ મળે તો વર્ષો સુધી દિવ્ય દર્શન નામનું જે સંપાદન થયું મેગેઝિન આખું, એ વર્ષો સુધીનું એ દિવ્ય દર્શનનું લેખન મોટા ભાગનું બધું રાત્રિએ જ થયું છે. કોઈ લાઇટનો ઉપયોગ કર્યો નથી. આમ સાહેબજી બેસતા, એક પાટ આમ લીધું હોય અને પછી આખા દિવસમાં આવેલા અનેક પત્રો, 2-3 સાધુ ભગવાન, એ પત્રોના જે કવર આવે ને, એન્વેલોપનો અંદરનો ભાગ પ્લેન હોય તો એ પણ નિરર્થક ન જાય. એટલે 2-3 સાધુ ભગવાન તો કેવી ભક્તિ કરતા કે આચાર્ય ભગવાન માટે ઘણા બધા પત્રો આવ્યા હોય, પત્રિકાઓ આવેલી હોય, એ બધી જ ઊંધી કરે એટલે પાછળ પ્લેન જગ્યા મળે એને પેડમાં લગાવી દે અને રાત્રિના સમયે ચાંદનીના પ્રકાશમાં બેઠા 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 દિવ્ય દર્શન આચાર્ય ભગવાન ભુવનભાનુ સુરી મહારાજ લખતા. અને પછી વર્ષો સુધી આ લખાયું છે. એક પણ લીટી એકબીજાની ઉપર થઈ નથી. એટલે ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંતે આ વાત કરેલી કે પત્ર લખવા બેઠા હોઈએ, 5 લાઈન લખી, અંધારું થયું, આપણે શું કરીએ? મૂકી દઈએ. બીજે દિવસે સવારે અજવાળું થાય તો પાછો પહેલેથી લખવાનો કે છઠ્ઠી લીટીથી લખવાનો? શું? હા, જો વ્યવસ્થિત લખેલું હોય તો છઠ્ઠીથી, નહીતર પહેલેથી. સમજાયું? કોઈ પણ આરાધના કરીએ, આયુષ્ય પૂરું થાય એટલે કે લાઈટ બંધ થઈ, નવો જન્મ મળે, નવું સ્થાન મળે, નવા માતા પિતા મળે, નવી ઇન્દ્રિયોની સ્થિતિ હોય, કોઈ પણ વસ્તુ હોય. જો 5 લીટી વ્યવસ્થિત લખેલી હોય
તો ત્યાં જઈએ ત્યારે 6ઠ્ઠી થી જર્ની શરૂ થાય. હા, અને ગરબડવાળી જ લખી હોય તો પાછું પહેલેથી દરેક ભાવમાં શરૂઆત કરવાની, અને દરેક ભાવમાં પહેલેથી શરૂઆત કરશું તો પત્ર પૂરો ક્યારે કરશું? પોપટ અને પોપટી. હા, એટલે આ જન્મમાં જે કંઈ કરશું એ ઉત્તમ કરશું. આ વિજયભાઈ છે, ખાસ તાળીઓના ગડગડાટથી વધાવો. એનું વિશેષ કારણ કહું. મુંબઈમાં બોરીવલ્લીમાં રહેવાનું, પૂજ્યશ્રી પ્રત્યેના ભક્તિને અહોભાવથી પૂજ્યશ્રીનું સાહિત્ય, એને માટેની એટલી પ્રીતિ, પોતાના ઘરે બધું ભેગું રાખવાનું, કોઈનો પણ સંદેશો મળે તો વિલંબ કર્યા વિના આ બધું એને પહોંચે, એની વર્ષોથી મહેનત કરે. એ ગુરુદેવની કૃપા છે મારી ઉપર. હવે પૂજ્યશ્રી એમ કહેતા, આપ જે વાત કરી 5મા થી 6ઠ્ઠી લીટીની, તો શાસન સમ્રાટે એના આગલા ભાવમાં વધુ ભણેલા, તો બીજા આ ભાવમાં ખાલી એને રિવાઇઝ જ કર્યું છે, નવું ભણ્યા નથી, એને લોકોને આપ્યું છે. હા, ગુરુદેવ કહેતા. એટલે આખી છે ને વાત, મને વિજયભાઈ એવું છે કે વજ્રસ્વામીની વાર્તા વખતે પૂજ્યશ્રી આનો ઉલ્લેખ વારંવાર કરતા. ક્યારેક અવસર મળે તો આપણે લઈશું. એ બહુ સુંદર વાર્તા છે, બહુ સુંદર વાર્તા. શું છે, આપણા જેવા બાળજીવો માટે વાર્તાના માધ્યમથી એ પદાર્થ સુધી પહોંચવું સરળ બની જાય. એટલા માટે આપણે ત્યાં ગણિતાનું યોગ છે, કથાનું યોગ છે, ચરણકરણાનું યોગ છે, આ બધા જુદા જુદા પ્રકારો બતાવ્યા. કોઈને ગણિતમાં રસ હોય તો આહા, મગજને પૂરેપૂરું અંદરથી હલવલાવવું હોય તો ગણિતાનો યોગનો વિષય આપવામાં આવે. એટલા બધા સૂક્ષ્મ ગણિતો, આયુષ્યના, કર્મના, વિપાકો, કઈ રીતે કોમ્બિનેશન, આખું જુદો વિષય છે. એટલે વાત અત્યારે આપણી આટલી છે. આજે કેમ પંચસૂત્ર આપણે પૂરું નથી કર્યું? આપણે કોઈ પૂરું કરવું નથી, આપણે પૂરું કરવા આવ્યા નથી, આપણે તો પામવા આવ્યા છે. ખ્યાલ આવ્યો? જે કરીએ ઉત્તમ કરવું છે, ઉત્તમ કરવું છે. હું દર્શન કરીશ. એટલે વાત મૂળ એટલી હતી, આ જન્મમાં ઓછામાં ઓછી એક આરાધના એ બહુમાનપૂર્વક, નિરંતર અને દીર્ઘકાળ સુધી એવી દ્રઢ કરવી છે કે જન્મ બદલાય, એ પ્રવૃત્તિ ન બદલાય. એટલે પ્રવૃત્તિ અટકી જાય બને એવું, પણ એ વૃત્તિ, આરાધનાની વૃત્તિ અખંડ આપણી સાથે ચાલે. હા, એવું કરવું છે, એવી રીતે મથામણ કરવી છે. તો એનાથી થશે શું? ખોળિયું બદલાશે, પણ મહેનત કન્ટિન્યુટીમાં રહેશે. અધરવાઇઝ એક નાની વાત વિચારીએ, આપણી સ્મૃતિનું આયખું કેટલું? 3 દિવસ પહેલા શું જમ્યા એ યાદ કરવું હોય તો એ ગોથા ખાઈએ. હા, વીતેલા 10 વર્ષની ડાયરી લખવાનું કોઈ આપણને કહે તો શક્ય છે? અરે છેલ્લા મહિનાનું બધું લખવાનું કહેશે, શક્ય છે? તો જ્યારે આયખું બદલાશે, સંજોગો બદલાશે, તો આ અરિહંત ભગવાન યાદ રહેશે એવી ખાતરી કયા સ્વરૂપે કહીશું? ટીકી ટીકીને જોયા હશે. હા, માત્ર પ્રભુ જોયા હશે, પ્રભુ જ ગમ્યા હશે, અને પ્રભુ સિવાય કાંઈ નહીં ગમ્યું હોય. આવું જો દ્રઢ થયું હશે તો કોઈ પણ ભાવમાં પહોંચી જઈશું. અને ખાલી પ્રભુનો શબ્દ, ધીંગો ધણી માથે કિયો રે કુણ ગંજે નર ખેટ વિમલજીન, એ શબ્દ કોક ગાતું હશે, અને આપણે એ સ્થિતિના જો સાંભળવાની ક્ષમતા હશે તો સાંભળીને, અને સાંભળવાની ક્ષમતા નહીં હોય તો આપણે ત્યાં ચરિત્રમાં આવે, સૌથી વધુ પુણ્યની જરૂર કાન માટે પડે.
સૌથી વધુ પુણ્યની જરૂર પંચેન્દ્રિય બનવા માટે એટલે કે કાન માટે જોઈએ. 5 ઇન્દ્રિયો સુધી પહોંચવાની જેની ક્ષમતા ન હોય એ 4 ઇન્દ્રિયોમાં પહોંચે. જેટલું કુદરતનો નિયમ છે, પે ધ પ્રાઇઝ. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ, આ દુનિયામાં મફત ક્યારેય કશું મળતું નથી. આ દુનિયામાં પ્રભાવના રૂપે ક્યારેય કશું નથી મળતું. પે ધ પ્રાઇઝ, મૂલ્ય ચૂકવો અને પ્રાપ્ત કરો. આજે અહીં આપણે બેઠા છે ને, એ ભૂતકાળના અનેક સુકૃતોનું પરિણામ સ્વરૂપ આપણું સૌભાગ્ય આજે પ્રાપ્ત થયું છે. ખ્યાલ આવ્યો? એ સિવાય આવા સંજોગ મળે નહીં. એ સિવાય અહીંયા પહોંચાય નહીં. અહીંયા પહોંચ્યા પછી ટકાય નહીં. બીજું અનેક ક્યાંક આકર્ષણ, ક્યાંક સ્વભાવ અને ક્યાંક અનિવાર્યતા આપણને અહીં ટકવા ન દે. ક્યાંક આકર્ષણ બીજી કોઈ ચીજોનું, ક્યાંક સ્વભાવ ચંચળતા જ ફાવે જ નહીં, એક જગ્યાએ આટલું બધું બેસાતું હશે નહીં. અને ક્યાંક એવા અનિવાર્યતા, કોક એવી માંદગી, કોક એવું આવે એટલે આપણે ટક્યા. આજે 3જો દિવસ, એ કેટલું બધું પુણ્યનું તે ભાથું આજે આપણા બધાનું ઉદયમાં આવ્યું. હા, અને એટલા માટે આજે વારંવાર અભિનંદન, અભિનંદન, અભિનંદન. થેન્ક યુ, જે હૃદયથી આભાર. ભગવાન ખૂબ આભાર. મારા મનુષ્ય જીવનમાં આ ક્ષણ આવી, મને આવા દેવ, મને આવા ગુરુ, મને આવો ધર્મ, મને આવું જ્ઞાન, મને આવું તીર્થ, મને આવી સોનેરી સવાર, મને આવા મિત્રોનો સાથ, મને આ બધું મળ્યું. ભગવાન, ભગવાન ખૂબ આભાર, ખૂબ આભાર, ખૂબ આભાર. અને કેમ? તો કે એનો નિયમ છે પ્રકૃતિનો, જે મળે એને જો વધાવતા ટૂંકા પડીએ તો ફરી પાછું ક્યારેય ન મળે. જે મળે એને વધાવવામાં ટૂંકા પડીએ. ઓકે, આપણે કોઈકના ઘરે ગયા, સાચું કહું, કોઈકના ઘરે ગયા અને ડોરબેલ વગાડવો પડે એ દર્શન, અને કોઈના ઘરે જઈએ અને કોઈ દ્વાર ઉપર ઊભું હોય, આવો પધારો, એ દર્શન, બેમાં ફરક પડે? એમ ઉપાધ્યાય યશોઈજી મહારાજ કહે છે, શુભ સંજોગો એ રીસાળ રાજકુમાર છે. શુભ સંજોગો એ રીસાળ રાજકુમાર છે. રાજકુમાર એમ પણ એને માન જોઈએ, અને આ તો પાછો રીસાળ રાજકુમાર છે એટલે જરી જરી બાબતમાં એને ખોટું લાગી જશે. આ વાત કોની છે? મહામહોપાધ્યાય યશોઈજી મહારાજ. જ્યારે ઉત્તમ તત્વ મળે ત્યારે યાદ રાખજો, આ રીસાળ રાજકુમાર છે. એને સાચવવામાં સહેજ બી ઊણા ઉતર્યા તો એને એવું ખોટું લાગશે કે અનેક જન્મો સુધી મળવા નહીં આવે. લાઈટ ગમે ત્યારે જશે એ પહેલા પત્રમાં ચોખ્ખી લાઈનો લખી લેવી છે. આપણી લાઈટ ગમે ત્યારે જશે પણ એ પહેલા લાઈન ચોખ્ખી લખી લેવી છે. દર્શન તો કરીશ ઉત્તમ રીતે, નૌકારસી ઉત્તમ રીતે. અને આપણે ત્યાં ગ્રંથોમાં પેલી કથા આવે છે, ખબર છે ને? એક શેઠ, એના દીકરાને ધર્મમાં રુચિ નહીં, દેરાસર આદિ કોઈમાં રુચિ નહીં, પણ વડીલે વિચાર્યું કે મારા ઘરે આવેલો જીવ એ ધર્મથી વંચિત થઈને ચાલ્યો જશે તો શું? પણ કહેવા એવા સંજોગો નહોતા. એટલે 12 શાખની અંદર એક અરિહંત પ્રભુની એટલી મનોરમ, એટલી
એટલી સુંદર એ પ્રતિમા ત્યાં બારસાખમાં મૂકી દીધી. દીકરો સૌંદર્યનો પ્રેમી, સૌંદર્યનો પ્રેમી એટલા માટે એ જ્યારે બહાર જાય પાછો જોઈ લે, સુંદર લાગે છે. પાછો ઘરમાં આવે, જોઈ લે, સુંદર લાગે છે. આંખ બહુ સરસ છે, આ ભાગ બહુ સુંદર છે, છાતીનો ભાગ વક્ષ સ્થળ બહુ સુંદર. બસ આવું આખી જિંદગી ચાલ્યું, આયુષ્ય પૂરું થઈ ગયું. અને સ્વયંભૂરણ સમુદ્રની અંદર માછલી તરીકે એનો જન્મ થયો. હવે સ્વયંભૂરમાં સમુદ્ર એવો સમુદ્ર છે જેની અંદર માત્ર બે આકાર, બંગડી અને નળિયું. જયેશભાઈ છે કે અહીં પંડિતજી? હા, ક્યાં બેઠા છે? હા, અહીંયા છો સાહેબ. અરે હા, બરાબર છે સાહેબ, બે જ આકાર ને. પંડિતજી બેઠા છે, એમનું અધ્યયન હોય એટલે ક્યાંક સ્પષ્ટતામાં મને લાગે તો હું પૂછી લઉં છું. માત્ર બંગડી અને નળિયા એ બે આકાર સિવાય દુનિયામાં જેટલા પદાર્થો છે બધા આકારના માછલાઓ છે. સ્વયંભૂરણ નામનો સમુદ્ર છે, એની અંદર આ બે આકાર સિવાયના, એટલે આ સાપડો આકારનું પણ માછલું, આ સંસારમાં જેટલા પણ શેપ છે મનુષ્યના, પુરુષના, સ્ત્રીના, એ બધા જ આકારના માછલા એ સ્વયંભૂરણ સમુદ્રમાં છે. એટલે અરિહંત ભગવંતી પ્રતિમા સ્વરૂપનું પણ માછલું. અને પેલો માછલું એ જ્યારે જોવામાં એને આવ્યું, આ માછલું લખ્યું છે સરસ કે આપની વાણી અમોને ઉજાગર કરી રહી છે, તો આ ઝાડ પાન ઉપરને પણ નસીબદાર ગણી શકાય. આ ગમે તેટલો સારો વિચાર હોય તો પણ આવામાંથી બચવું. સાંભળતી વખતે કેવળ સાંભળવું, શ્રવણ વખતે સ્મરણ નહીં, શ્રવણ વખતે સ્મરણ નહીં. આ વિચાર સારો છે, એ જીવ કેવો અનુભવ કરતો હશે, આવું લખ્યું છે. અત્યારે હું શું અનુભવ કરું છું એમાં સ્થિર થવાનું છે. એટલે પેલું માછલું જોયું અને અરિહંત ભગવાનને ટીકી ટીકીને જોયા હતા. કેવા જોયા કે આંખ ચાલી ગઈ હતી ત્યારે, એટલે બંધ થઈ ગઈ આંખ, પણ એ દ્રશ્ય અંદર એવું અંકિત થઈ ગયેલું કે આંખ એ પ્રભુના ઓષ્ઠ્ય, એ પ્રભુના ગાલ. આપણે ત્યાંનું વર્ણન છે કે પ્રભુનો દેહ કેવો હોય, એ દેહમાં કયા સ્વરૂપે, પ્રભુના દેહમાંથી સુગંધ કેવી નીકળતી હોય, પ્રભુના ઉચ્છ્વાસમાં ક્યારે દુર્ગંધ ન હોય. શ્વાસો શ્વાસ કમળ સમો તુજ લોકોત્તરવાદ. આ પ્રકૃતિએ પોતાના પ્રિય પુત્ર માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલું આ મોડેલ છે કે મારો પ્રિય પુત્ર છે, જેણે જગતના જીવ માત્રની ચિંતા કરી છે, તો હું તારી ચિંતા કરીને તને એવો દેહ આપું છું. એમ કલિકાલ સર્વજ્ઞ ભગવંતે વિતરાગ સ્તોત્રની અંદર ક્રમબદ્ધ શ્લોકો લખ્યા કે ભગવંતનો દેહ કેવો, ભગવંતનું રુધિર કેવું, ભગવંતનું માંસ કેવું, ભગવંતના નખ કેવા, ભગવંતની ઓષ્ઠ્યની ઉપરની આ કેવું, ભગવંતની આ નાસિકા કેવી, ભગવંતના આપણી જે આઈબ્રો કહીએ ને એનું વર્ણન આખું એટલું બધું ડિટેલમાં શ્લોકો ભરી ભરીને મળે એટલા વર્ણનો પ્રભુના બાહ્ય રૂપના લખ્યા છે. અને એટલા માટે લખ્યા છે કે જગતના જીવને પહેલા પ્રવેશવા માટેનું આ દ્વાર છે, અને એ દ્વારમાંથી જો એ પ્રવેશ કરે ને પછી ભીતરમાં જે એનું સૌંદર્ય છે. એટલે સાહેબજી અભંગ દ્વાર પાઠશાળામાં યાદ હોય તો આપણને કહ્યું હતું કે ઉપાધ્યાય યશોઈજી મહારાજની 24મી પન્યાસજી મહારાજનું વચન કે આને હૃદયસ્થ કરી લેજો, કંઠસ્થ કરજો.
આખડી અંબુજ પાંખડી અષ્ટમી શશી સમ ભાલ લાલ રે વદન તે શારદ ચંદ્રમાં વાણી અતિ રસાળ લાલ લે ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરી તણા ગુણ લઈ ઘડિયું અંગ લાલ લે ભાગ્ય ક્યાં થકી આવ્યું અચરીજ એહ ઉત્તંગ લાલ રે. આ સંસારમાં જે કંઈ શુભ હતું એ બધું ભેગું કરી અને જાણે પ્રકૃતિએ પરમપિતા પરમાત્માનો જાણે દેહ સર્જ્યો હોય. ટીકી ટીકીને જોવું, ટીકી ટીકીને જોવું, ટીકી ટીકીને જોવું. ભગવંતના ચરણ એને પણ કમળની ઉપમા. ચરણ કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, નયન કમળ, મુખ કમળ અને કમળની પૂજા ભગવાનને થતી. એવું એવું અદ્ભુત વર્ણન, એવું અદ્ભુત વર્ણન. देखो माई अजब रूप जिन जी को, देखो माई अजब रूप जिन जी को. देखो 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 अजब रूप जिन जी को, देखो माई अजब रूप जिन जी को. इनके आगे अजब रूप जिन जी को, देखो माई अजब रूप जिन जी को. लोचन करुणा अमृत कचोड़ा, लोचन करुणा अमृत कचोड़ा. लोचन करुणा अमृत कचोड़ा, लोचन करुणा अमृत कचोड़ा. मारा ने मजी त्रिभुवन टीको. एक स्त्री શણગાર કરીને તૈયાર થઈ હોય, બધું સુંદર હોય, પણ મસ્તકમાં અહીંયા ટીકો ન લગાડેલો હોય તો અધૂરું લાગે. પણ જેવો એક ટીકો લાગે અને સ્ત્રીનું સૌંદર્ય નિખરી ઉઠે, એવી રીતે આ બ્રહ્માંડ જે કંઈ છે એની ઉપર ભગવાન એ ટીકાની જગ્યા ઉપર છે. અને મારા ભગવાન આમ ટીકો જોઉં તો આખી સૃષ્ટિ એનું સૌંદર્ય આખું નિખરી ઉઠે છે. મારા નેમજી ત્રિભુવન ટીકો 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 अजब रूप जिन जी को, देखो माई अजब रूप जिन जी को, देखो माई अजब रूप जिन जी को. देखो 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 टिकी टिकी ने देखो 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 देखો. પેલું માછલું એણે એ સ્વરૂપે જોયેલું કે એને એ માછલાને પ્રભુના આકારનું માછલું જોયું અને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવ યાદ આવ્યો, પોતાના પિતા, એ ઘર, બધું યાદ આવ્યું. ક્યાં યાદ આવ્યું? સ્વયંભૂરણ સમુદ્રમાં. અને પછી એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ શરૂ થયા કે જ્યારે મા બાપ મળ્યા હતા, ઘણું કહ્યું હતું પણ ઓળખી ન શક્યો ભગવાનને. આજે જોયા અને ખ્યાલ આવ્યો. અને પછી એ માછલા રૂપે રહેલો જે આકાર છે પ્રભુજીનો, એનું બાકીના સમય આયુષ્યના
ધ્યાન કરતા કરતા ત્યાંથી બહાર નીકળી સદગતિ પામી આખી યાત્રા પૂરી કરી છે. યોગ્ય બનશું તો ત્યાં પણ જાતિ સ્મરણ જ્ઞાન થશે, અને યોગ્યતા નહીં ખેલવી હશે તો બાજુમાં ઉપાશ્રય હશે, બાજુમાં દેરાસર હશે, બાજુમાં બધા ધર્મસ્થાન હશે, પણ અંદરથી કોઈ એવું સ્પંદન નહીં હોય. કેળવવાનું તો યોગ્યતા છે. બસ રાખીએ આજે આટલું. અજબ રૂપ જીનજી. સાચું કહું, સહેજ પણ ઊભા થવાની ઈચ્છા નથી. પણ પછી એમ થયું થોડી પ્યાસ વધે વધારે સારું. કારણ કે તમને કહું, જે વસ્તુ, જે સ્વાધ્યાય અથવા જે ક્રિયામાં હવે પૂરું થાય તો સારું એવો વિચાર આવી જાય, એટલે ભવિષ્યમાં એવું ન મળે એવું કર્મ બંધાય. રિસાળ રાજકુમાર છે ને, ખોટું લાગી જાય એને, આપણને જ લાગે એવું થોડું હે. અને એટલે દીપકભાઈ ઘડિયાળ અમે એક વ્યવસ્થિત મોટી મૂકવી જોઈએ, પછી બોલે સરસ. આપણે એક સામે છે ને મોટી એમ ઘડિયાળ રાખવી, એટલે એમને શું સરળતાથી સમજાય કે ભાઈ બધાને ચાનો ટાઈમ થયો છે. આનંદ કરીએ છીએ ખૂબ ભાવથી. હું ફરીને તમારા બધાના નિમિત્તે આ પ્રભુ વચનોના ઉપવનમાં આપણને પ્રવેશવાનો જે અવસર મળ્યો છે, હું બધાને ભાવથી પ્રણામ કરું છું. બોલો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. ચલો જઈએ ચાલો જઈએ, 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 ચાલો જઈએ. પાઠશાળા પાઠશાળા પાઠશાળા